હા પ્લીઝ કરો. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભયસચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરતવિષે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીન ઇતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટીઝ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. અમારા બધાનું સ્વાગત છે ભગવદ ગીતાના ક્લાસમાં. હરે કૃષ્ણ. તો આપણે લાસ્ટ ટાઈમ કયો શ્લોક લીધો તો કોઈને યાદ છે? 15મો. આપણે 14મો શ્લોક લીધો તો લાસ્ટ ટાઈમ. 15મો સમજાવ્યો તો. અચ્છા 14મો લીધું તો 15મો સમજાવ્યો તો એવું હતું. તમે એન્ડમાં થોડીક વાત કરી હતી 15માની. અચ્છા શું કરી હતી જરા થોડું સમજાવશો મને? કોઈ વાત નહીં, ખોટું તો ખોટું, પણ તમને જે યાદ આવે. સુખ દુઃખમાં જે સમાનતા માને છે હા એ ધીર પુરુષ કહેવાય એમ. ઓકે બરાબર છે. ને સુખમાં છકી નહીં જવું, દુઃખમાં ડગી નહીં જવું. વેરી ગુડ. ઓકે બરાબર છે. વેરી ગુડ. ઓકે તો બીજા કોઈ ડિવોટી ને રિકેપ કરવું છે? આપણે શું ગયા સેશનમાં વાત કરી હતી? આપણે 14મા શ્લોકમાં એવી વાત કરી હતી, એમાં ખાસ તો એમ કે દેહની વર્ણન કરવામાં આવ્યું છે, દેહની વાત છે એમાં. અને એમાં કહે છે કે આપણી જે આ ઇન્દ્રિયો છે તે ઠંડી અને ગરમી એટલે કે ગુજરાતમાં કહીએ તો સુખ દુઃખ અનુભવે છે, જે આવે છે અને જાય છે. પણ એ બંને અનિત્ય છે, એટલે કે ટેમ્પરરી છે. એમાં 5 કર્મેન્દ્રિયોનું વર્ણન કરવામાં આવ્યું હતું અને 5 જ્ઞાનેન્દ્રિયો અને એક એનું ઉપરી જે મન છે તેની વાત કરેલી. તો કર્મેન્દ્રિયોમાં આંખ, કાન, નાક, મોં અને ચામડી, અને જ્ઞાનેન્દ્રિયોમાં રૂપ, શબ્દ, ગંધ, રસ અને સ્પર્શ. તો આ જે જ્ઞાનેન્દ્રિયો છે તેને એ કઈ ટચ કરી શકતું નથી, જ્યારે કર્મેન્દ્રિયો જે છે તે એમ કે દુઃખ અનુભવે છે. અને ત્યાર પછી એમ કે જે 2 માર્ગ બતાવવામાં આવ્યા છે, કે પ્રવૃત્તિ માર્ગ કે જે આપણે કામ ધંધો વ્યવસાય જે બધું કરતા હોઈએ છીએ તે, અને નિવૃત્તિ માર્ગ મીન્સ કે આત્માનું કલ્યાણ. તો એમને જે અર્જુનને જે બધું કરુણાભાવ જે આવે છે એને લીધે પછીથી અર્જુન કહે છે કે જો હું એમ કે મારું બાણ ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણાચાર્યને જો મારું તો એમને એમ કે ઈજા થશે અને એમને દુઃખ થશે, પણ સાથે સાથે મને પણ દુઃખ થશે. એટલે એમાં એ બતાવે છે કે દેહ સુખ એ એટલું જ નહીં, પણ મન દુઃખ પણ, દેહ દુઃખ પણ થાય છે અને મન દુઃખ પણ થાય છે. પણ આત્માનો જે ગુણ છે એ ચેતન છે, મીન્સ કે આત્મા
આત્મા કદી મરતો નથી, પણ હમ. દેહી ઉપર જે આપણી આસક્તિ છે તેને લીધે એ દેહ ગુમાવવાનો આપણને દુઃખ થાય છે. અને એમાં પછીથી એમ કે તમારે એમ કે નાની નાની બાબતોમાં આપણો જે કંઈક અહમ હોય છે, અહમને લીધે આપણને દુઃખ થતું હોય છે. હમ. પછીથી તમે એમ કે જો સહન શક્તિ તમારે ધીર વિવેકી વ્યક્તિ હોય તો નાની નાની બાબતો પણ સહન કરી લે છે અને એને મન પર લાવતા નથી. ને મટીરિયલ લાઈફ અને સ્પિરિચ્યુઅલ લાઈફમાં કોની વધારે કિંમત છે એની વિશે વાત કરેલી. તો એમાં એમ કે તમે કીધેલું કે સ્પિરિચ્યુઅલ લાઈફ વધારે કિંમતી છે, કારણ કે તેમાં તે આત્મા સાથે રહે છે અને ભગવાનનું સ્મરણ, કીર્તન, શ્રવણ, ભક્તિ એ બધું જરૂરી છે એને માટે. તો તમારી સાથે એમ કે ગમે એટલી ભૌતિક વસ્તુ હશે, મકાન હશે, કાર હશે, બીજી ભૌતિક લક્ઝરી આઈટમો હશે, એ બધી તમારા મૃત્યુ પછીથી અહીંની અહીં જ રહેવાની છે, સંગાથે કોઈ વસ્તુ આવવાની નથી. છતાં તેને માટે સખત આપણે માયા ધરાવતા હોઈએ છીએ અને આપણને એ ખ્યાલ નથી આવતો કે ઇન્દ્રિયો એ ટેમ્પરરી છે અને તેનો મજાનો સ્વાદ જે આપણે માણતા હોઈએ છીએ, પણ તે પણ એવું કરતા કરતા પણ આપણે ઘણી વાર થાકી જતા હોઈએ છીએ અને આપણને આરામ અને ઊંઘની પણ જરૂર પડતી હોય છે. પણ આત્માને થાક નથી લાગતો. આપણા દેહને અને આપણી જે આસક્તિ છે તે થાકી જતી હોય છે, પણ આત્મા કદી થાકતો નથી. એટલે કે જે ભૂલો કરી છે, જે અપરાધ આપણે કર્યા છે, તે પછીથી આ બીજા જન્મોમાં કેરી ફોરવર્ડ થતા હોય છે. અને પણ જો તમે ભક્તિ કરો તો ભક્તિ કરવાથી આગલો જન્મ મનુષ્યનો આવી શકે અને આ મનુષ્યનો જે ભગવાને આપણને જે દેહ આપ્યો છે એ એક દુર્લભ અવતાર છે આપણો મનુષ્ય તરીકેનો. આ વખતે જ આપણે આત્માનો ઉદ્ધાર કરી શકીએ એમ છીએ. એ આપણને એક જાતની તક ભગવાને આપી છે મનુષ્યનો દેહ આપીને. એટલે આપણે હંમેશા જો સારા કર્મો કરીશું તો આપણા જે આગલા જન્મ છે એ પણ એમ કે એમાં મનુષ્યનો અવતાર આવી શકે અને પછીથી એ આપણા કર્મો કેરી ફોરવર્ડ થશે નેક્સ્ટ બર્થમાં અને આપણને ધીરે ધીરે જ્ઞાન થશે કે આપણે બોડી નથી, આપણે ફક્ત આત્મા જ છે કે જે શાશ્વત છે. અને સુખ દુઃખ અને આપણને જે કંઈ થતું હોય છે આ જન્મમાં પણ તે પૂર્વ જન્મનો જ કર્મો છે બધા, એને લીધે જ આપણને આ સુખ અને દુઃખ આવે છે. અને પણ જો આપણે ભક્તિ માર્ગને અપનાવીએ તો પછી પ્રભુના ધામમાં જવાની શક્યતાઓ છે, જો આપણે એટલા પ્રબળ રીતે એમની ભક્તિ કરી હોય તો. પણ જો ભગવાનના ધામમાં આપણે ના જઈએ તો એટલીસ્ટ આપણો બીજો જન્મ જે હવે આવશે તે પણ મનુષ્યનો જ જન્મ આવશે અને ફરી વાર આપણને તક મળશે કે આપણે કેવી રીતે આપણા આત્માનું કલ્યાણ વધારે કરીએ. વેરી ગુડ, બહુ સુંદર ઉમાકાંતભાઈ. ઓલમોસ્ટ તમે વર્ડ ટુ વર્ડ તમે બોલી ગયા છો જે તમને સમજાયું. તમને બધાને આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, ઓલમોસ્ટ કશું એવું નથી કે જે તમે મિસ કર્યું છે. યા તો તમે 2-3 વખત સાંભળ્યું છે, કાં તો તમે બહુ સુંદર રીતે નોટ્સ લખી છે. તો ધન્યવાદ તમને, બહુ સુંદર રીતે તમે સમજાવ્યું. હરે કૃષ્ણ. બહુ ફાઇન કહ્યું, બહુ ફાઇન સમજાયું. હરે કૃષ્ણ. ઓમ Point to point. અજ્ઞાનતિમિરાન્ધશ્લાકય ચક્ષુરોન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ઓકે, તો આજનું સેશન આપણે ચાલુ કરીએ એ પહેલા મારે એક ક્વેશ્ચન પૂછવો છે તમને લોકોને, અને એમાં ઉમાકાંતભાઈ આન્સર નહીં આપે. ઓકે, તો હું તમને ક્વેશ્ચન પૂછીશ, એનો જવાબ તમે આપશો અને પછી આપણે આજનું સેશન આગળ વધારીશું. તો સો ફાર આપણે 14 શ્લોકો સેકન્ડ ચેપ્ટરના આપણે અધ્યયન કર્યું અને બહુ તમે રેગ્યુલરલી બધા બહુ સુંદર રીતે અધ્યયન કરો છો, કારણ કે હું જે પાર્ટિસિપન્ટ્સ જોઉં છું આપણા ગ્રુપની અંદર, એ તમે જેટલા હોવ છો એટલા જ છો. એ બીજા ઇન્વાઇટ થાય છે, પણ તમે જેટલા છો એ તો છો જ. એટલે બહુ સુંદર રીતે તમે કરો છો. તો મારો એક ક્વેશ્ચન છે તમને હવે, જેનો જવાબ હવે આપણને જોડે હોવો જોઈએ, રાઈટ? તો હું પૂછું છું ક્વેશ્ચન, તમે જેના જોડે આન્સર હોય ખાલી નામ દે કે મારા જોડે આન્સર છે. ઉમાકાંતભાઈ, તમે આમાંથી બાકાત છો, પણ ઉમાકાંતભાઈ સિવાય તમારે જેને પણ જોડે આસન છે એ પોતાનું નામ લેશે. તો મારો ક્વેશ્ચન એ છે તમને બધાને
કે આપણે સુખ અને દુઃખ કેમ અનુભવીએ છીએ? આપણે સુખ અને દુઃખ અનુભવવાનું શું કારણ છે? જેને આવડતું હોય એ ખાલી નામ દે કે મને આવડે છે. સુખ અને દુઃખનું શું કારણ છે? કારણ સુખ દુઃખ કેમ આવે છે એનું કારણ નથી, એ નથી, પણ સુખ અને દુઃખ જે અનુભવાય છે એનું શું કારણ છે? સુખ દુઃખ અનુભવાય છે એનું કારણ. હું કહું ઇન્દિરા? હા, તો તમે બોલો ઇન્દિરાબેન. કારણ કે આપણામાં ચેતના છે, અચ્છા, આપણામાં ચેતના છે એટલે આપણને સુખ દુઃખ આવે છે, નો અનુભવ થાય છે. નો અનુભવ થાય છે. ઓકે, હું કહું મદન મોહિની. હા, મદન મોહિની માતાજી તમે કહો. સો આપણે બોડી અને સોલ ને એક જ ગણીએ છીએ. આપણે જ્યારે આપણે આમ બધું નોલેજ છે કે હમ. બોડી અલગ છે, સોલ અલગ છે, પણ જ્યારે સુખ દુઃખ આવે છે ત્યારે આપણને બોડી જ બધું લાગે છે કે આ બધું બોડી જ છે ને આ બધું, એટલે આપણને સુખ દુઃખ લાગે છે. વેરી ગુડ. મેં કહું શિવાની. હા, શિવાની, યસ. મનના ભાવને કારણે સુખ દુઃખ અનુભવાય છે. અચ્છા. એકચ્યુઅલી મન એમાં આસક્ત થઈ જાય છે કે આવું મારા પ્રમાણે થવું જોઈએ, હમ. અને થઈ જાય તો ઇટ્સ હેપી, એને ના થઈ જાય તો એ દુઃખી થઈ જાય. હમ. હું ઓકે. કહું ભરતભાઈ? નેહા. હા, નેહાબેન બોલો. યસ, હા, યસ. આપણે માયાથી આસક્ત થઈ જઈએ છીએ, એટલે આપણે સુખ અને દુઃખ અનુભવીએ છીએ. અચ્છા, માયાથી આસક્ત થઈ જઈએ છે એટલે સુખ અને દુઃખ આવે છે. એટલે જે લોકો માયાથી અનુભવે. આસક્ત હા, જે લોકો માયાથી આસક્ત નથી એને સુખ અને દુઃખ અનુભવાતું નથી. તમે એવું કહો છો, રાઈટ? હા. ઓકે, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ ડિવોટી? આસક્તિ રાખવાથી. આસક્તિ રાખ. અચ્છા, તો માની લો હમ કે તમને તમારા ફેમિલીમાં આસક્તિ છે એટલે સુખ અને દુઃખ એના રિલેટેડ આવે તો તમને અનુભવ થાય છે, રાઈટ? હમ પણ માની લો કે તમારા લાઈફમાં એવું કદી થયું છે કે જેની અંદર તમને આસક્તિ નથી પણ તો પણ તમને દુઃખ આવે, કોઈ દુઃખ જુઓ તમે કોઈનું તો તમને દુઃખ લાગે છે. માની લો કે કોઈ ગરીબ વ્યક્તિ છે રસ્તા ઉપર, હમ ત્યારે એના જોડે એક હમ પગ નથી, રાઈટ? એક પગ નથી એના જોડે અને ભીખ હમ માંગે છે. હવે તમારે એનામાં કોઈ આસક્તિ નથી એ વ્યક્તિ સાથે, હમ તમારા ઘરનો કોઈ મેમ્બર પણ નથી, પણ એના જોવાથી હમ આપણને દુઃખ થાય કે ના થાય? થાય ને, એ આપણને દુઃખ થાય. આપણે થાય ને. હા, યસ. થાય. હા, હા. તો કેમ થાય થાય? કે જો કોને આપણે દુઃખ થાય? થાય કોને દુઃખ થાય છે? આપણે થાય આત્માને કે આત્માને, આપણા આત્માને. આત્માને દુઃખ થાય. આત્માને દુઃખ થાય છે. કોણ બોલ્યું? ઇન્દિરાબેન તમે બોલ્યા? યા વેરી ગુડ. ઓકે, હું ચિન્મય બોલું? માતા તમે ઓકે, પણ. હવે હું બોલું. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. ચિન્મય માતા. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક ના કારણે ઓકે, વેરી સુખ ગુડ. અને દુઃખ. હવે હું હમ. બોલું રશ્મિ. હા, 2 મિનિટ રશ્મિબેન. તમે ચિન્મય માતા આ 3 રીઝન કીધા, એના સિવાય બીજું કશું? અને આસક્તિ, આ હા, દેહમાં, આ દેહમાં આસક્ત છીએ. એમાં આસક્ત છે. વેરી ગુડ. ઓકે, હા, વેરી ગુડ છે. રશ્મિબેન તમારે કશું કેવું છે? હા, હું એમ કહું છું કે આપણે સુખ દુઃખ આપણે મનથી બહુ માનીએ દઈએ છીએ. મનથી મનમાં માની. આપણે ઓકે. આપણા મનમાં ઘણું જ એ થઈ જાય છે. મનથી જ વધારે આપણે એ થઈ જઈએ છીએ. ઓકે, તો માની લો કે તમારો તમને તમારા શરીરમાં કોઈ પ્રોબ્લેમ છે. માની લો કે તમને પેટમાં દુખાય છે અને તમારા મનને તમે મનાવો કે ના 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 મને તો પેટમાં નથી દુખાતું, પણ પેટમાં રિયલી દુખાય છે, દુઃખ છે, તમને દુખાય છે, તો મનને મનાઈ લો તો ચાલે? પતી ગયું? કે ના તમને ચાલે. મનને મનાવાતું જ નથી. એ તમને મને મનાવે કનેક્ટ હોય છે, હમ એટલે તમારું આખું એની સાથે કનેક્ટેડ હોય છે. હમ મન અને આખું શરીર, એટલે તમે મનથી વધારે એ થઈ જાઓ છો, દુર્બલ થઈ જાઓ છો. આઈ મીન, વેરી ગુડ. બીજા કોઈ ડિવોટી? બીજા કોઈ નહીં? હું કશું કેવું બોલું છે? ભરત પ્રભુ ફર્સ્ટ હા, અર્ચિષ્ટિતા માતાજી. આઈ હા. નો બધાએ આન્સર તો આપ્યો છે થોડો અંશે, રાઈટ? તો એવું જ છે મારો આન્સર પણ, કે જ્યારે આપણામાં જ્યોતિ છે, રાઈટ, અને આપણું મન આસક્ત છે બધી એક્ટિવિટીઝમાં, બધું ઈચ્છાઓમાં, રાઈટ, એક્સપેક્ટેશનમાં, એટલે આપણને સમટાઈમ આપણે પરફેક્ટ થવાનું કોશિશ કરીએ છીએ, લાઈક કર્તવ્ય બજાવવાનું કોશિશ કરીએ છીએ, ને એના લીધે આપણને સુખ અને દુઃખ આવે છે. જસ્ટ લાઈક તમને એનેસ્થેસિયા આપી દે અને તમે સૂઈ જાઓ, તમારું મન ક્વાઇટ કઈ તમે થિંક નથી કરી શકતા,
તમારું બોડીનું ચેતન પણ નથી હોતું, તમે નથી કશું ફીલ નથી કરતા. પણ જેવા તમે ચેતન હોવ છો, તમારી અંદર ચેતના આવી જાય છે, એટલે તમારે પછી તમે મનથી બધું જોવા માંડો છો, ભૌતિક દુનિયા, અને મનથી બધા વિચારો તમે વિચારવા લાગો છો કે મારે આવું કરવું છે, આવું થતું નથી, આમ કરું છું. એટલે એવું કરતા કરતા તમને ધીરે ધીરે સુખ અને દુઃખ આવે છે ને જાય છે. અને એ જ મેઇન છે કે આપણે આપણા જાતને, આપણા મનને આપણે કેવી રીતના કાબુમાં કરીએ કે જેથી આપણને આ બધું જે સુખ દુઃખની જે વાત કરીએ છીએ એ ઓછું લાગે. કેટલા માણસને નાની અમથી વસ્તુ પણ બહુ મોટી લાગે છે, ને અમુક માણસને મોટી વસ્તુ પણ નાની લાગે છે. એનું રીઝન એમનો થિંકિંગ પાવર, એમનામાં કંટ્રોલ કરવાની જે શક્તિ છે, જે વિચારધારા એમની સ્ટ્રોંગ છે, તેનાથી એના લીધે એટલે સુખ અને દુઃખ ઘણા અમુક અંશે કોઈ વધારે ફીલ કરે સેમ સિચ્યુએશનમાં, ને ઘણા પીપલ ઓછું ફિલિંગ કરે. સો મેઇન વસ્તુ છે કે તમે મન, તમારું એક્સપેક્ટેશન, ને તમે જે કર્તવ્ય બજાવવા માંગો છો, તો મન આમાંથી આપણા જેટલા લોકો અત્યારે છીએ ઉપસ્થિત, એમાંથી કોઈ એવું છે જેને પોતાના મનને જીતી લીધું હોય, જીતેન્દ્રિય ના. નથી? નથી. એ અમુક અંશે તો એ બહુ હાર્ડલી છે. તમારે એના માટે તો ભગવાનને ભક્તિ કરવી જોઈએ. હા, ભગવાન એટલે આપણે જે કહીએ છીએ કે આપણે દાસના દાસ થઈને રહેવું જોઈએ. અને બધા જે વૈષ્ણવો છે એમની જોડે રહીને ભગવાનની વાતો કરવી જોઈએ, કે જેથી આપણને કોન્સ્ટન્ટલી એક પ્રેક્ટિસ થઈ જાય, અને એ પ્રેક્ટિસની એક દિવસ આપણને હેબિટ થઈ જાય, અને હેબિટથી આપણે પોતાની જાતને ધીમે ધીમે કમ કરતા જઈએ. ઇટ્સ નોટ ઇઝી થિંગ, ઇટ્સ નોટ ગોના હેપન. એવું 1 દિવસમાં તો એ બધું પોસિબલ નહીં થાય, રાઈટ? એટલે તો આપણે આ બધું એક્ટિવિટી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. હા, તો રાઈટ? ક્વેશ્ચન એ જ છે કે મનને જીતવું તો બહુ ડિફિકલ્ટ છે, અને અર્જુન પણ એ જ વસ્તુ કહે છે. યા એનો મતલબ કે જ્યાં સુધી તમે મનને નહીં જીતો, ત્યાં સુધી સુખ અને દુઃખમાંથી તો પ્રોબ્લેમ આપણને એ અનુભવ થશે જ, રાઈટ? એવું કહેવાનો મતલબ છે. ઓકે, યા નો પ્રોબ્લેમ. ઓકે, બીજા કોઈ ડિવોટી? ઈચ્છાઓ અર્જુન પૂરી નહીં થવા પણ ઈચ્છાઓ આપણે રાખીએ અને તે પૂરી નહીં થાય તો પણ સુખ અને ઈચ્છા પૂરી થાય. સુખ અને દુઃખની અંદર ઈચ્છાઓ છે, ઈચ્છા અપેક્ષાઓ છે, પણ અપેક્ષાઓ એ દરેક વખતે અપેક્ષાઓ જ કારણ નથી સુખ અને દુઃખનું. સુખ અને દુઃખને અનુભવવાનું કારણ, હું અનુભવવાની વાત દર વખતે ઈચ્છા નથી હોતી. એના પાછળ એક બીજું પણ મહત્વ કારણ છે, એવું તમે સમજો. હું કહું પ્રભુજી, હા, કરો. હા, કહો. કોણ છો તમે? હર્ષલ? મને એવું જલ્પા. હા, જલપા માતાજી. યસ, હરે કૃષ્ણ. મને એવું લાગે છે કે આપણે લાઈક વ્યવસાયિક કાત્મક એટલે કૃષ્ણ કોન્શિયસ નથી, વ્યભિચારિણી બુદ્ધિ આપણી લાઈક છે, એટલે આપણને આવા બધા લાઈક કે તમે ઉદાહરણ આપ્યું હતું કે ચલો આપણે આમ ગધેડા જેવું મતલબ કરીએ છીએ કામ, કે કૃષ્ણ કોન્શિયસ જઈ લગીન નહીં થાય તઈ લગીન આપણું મન આપણા લાઈક કૃષ્ણમાં નહીં લગાવીએ તઈ લગીને આપણે આવી રીતે ચક્કર લાગ્યા કરશે. આપણી વ્યભિચારીણી બુદ્ધિ, આપણે એનાથી આપણે આવું બધું વિચારીએ છીએ એમ. ઓકે, મારા વેરી ગુડ. ના, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બીજા કોઈ ડિવોટી? ફાઇનલ ચાન્સ. કોઈને કહેવું છે કશું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણી જોડે સાચું જ્ઞાન નથી હોતું, એના લીધે આપણે સુખ અને દુઃખ અનુભવીએ છીએ. જો આપણે એવું સમજીએ કે બધું ટેમ્પરરી છે અને નાશવંત છે, અને એક ચેતના છે એ જ પરમેનન્ટ છે, તો આપણે સુખ અને દુઃખ બધેથી પરે થઈ જઈશું. ઓકે, વેરી ગુડ. તમારું નામ શું? માનસી. માનસી. ઓકે, તમારો આઈફોન લખીને આવે છે એટલે. ઓકે, વેરી સોરી. ગુડ માનસી. નો, ધેટ્સ ફાઇન માનસી. વેરી ગુડ. ઓકે. ભરત પ્રભુ, આજે ખાલી 1 સેકન્ડ માટે કહું. એક વસ્તુ વાંચી હતી કે કૃષ્ણ ભગવાન એક વસ્તુ ભગવદ ગીતામાં કહે છે, આ સમય પણ જતો રહેશે. એટલે આ સમય કાયમ નથી રહેવાનો. એટલે સુખમાં પણ એ વિચારવાનું કે આ સમય કાયમ નથી રહેવાનો, દુઃખ પણ આ જ વસ્તુ વિચારવાની કે આ સમય પણ જતો રહેશે. એટલે આપણને એની માત્રા ઓછી લાગે. કાયમ માટે આપણને સુખ રહેવાનું નથી, કાયમ માટે દુઃખ રહેવાનું નથી. એટલે સમય બદલાતો જ રહે છે એમ. એટલે સમયનું આ રાત દિવસ જેમ થયા કરે છે એમ સમયનું ચક્ર પણ ચાલતું રહે છે. આ તમારા ક્વેશ્ચન ના આન્સર નથી, આ તો જનરલ છે. સોરી. ના, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ઇટ્સ ઓકે.
ઓકે, તો અજ્ઞાનને કારણે પણ થાય, અજ્ઞાનને કારણે પણ સુખ તો દુઃખ થાય. અજ્ઞાન કોને અજ્ઞાન કહેવાય? અજ્ઞાન કોને કહેવાય? જેમ માનસી કીધું એમ અજ્ઞાન કોને કહેવાય? કે જે બધી વસ્તુને મન ઉપર લઈ લે. જો તમે એવું વિચારો કે આ બધું નાશવંત જ છે, એટ ધી એન્ડ તમારી જોડે તો કશું આવવાનું જ નથી, હા, એને જ્ઞાન થઈ ગયું કહેવાય. ઓકે, વેરી ગુડ. ઓકે, ઓકે ભરતભાઈ, મારે કંઈક કેવું છે. હા, પ્લીઝ ગો. યસ. હા, સાચું શું છે ને ખોટું શું છે તે ખબર પડે એટલે તે જ્ઞાન છે. ઓકે, ને સાચું શું છે ને ખોટું શું છે? એ શું છે એક્ઝેક્ટલી? સાચું, સત અને અસત શું છે? વોટ ઇઝ સત અને વોટ ઇઝ અસત? જ્ઞાન છે, રાઈટ? હા, પણ એને જ્ઞાન આપણે કોઈને આપણે કહીએ કે આ જ્ઞાની વ્યક્તિ છે, તો એનો મતલબ છે કે એનામાં ડિસ્ટિંગ્વિશ કરવાની શક્તિ છે. શું ડિસ્ટિંગ્વિશ કરવાની શક્તિ છે? કે સાચું શું છે, ખોટું શું છે. પણ એ તો વ્યવહારિક રીતે, આપણે વ્યવહારની રીતે કહીએ કે એને ખબર પડે છે કે આ સામાં પૈસા ઇન્વેસ્ટ કરાય ને સામાં ના કરાય, રાઈટ? એ તો ભૌતિક વસ્તુ છે, પણ એને જ્ઞાની ના કહેવાય. તો સતની ડેફિનેશન શું છે અને અસતની ડેફિનેશન શું છે? મેં સમજાવ્યું તમને. ઉમાકાંતભાઈને મેં રિસ્ટ્રિક્ટ કર્યા છે એટલે જવાબ નથી આપી શકતા, પણ મેં સમજાવ્યું છે સત કોને કહેવાય ને અસત કોને કહેવાય. એટલે બોડી છે એ નાશવંત છે પણ આત્મા અમર છે, એટલે આત્મા આપણી સાથે આવવાનો છે, બોડી નથી આવવાનું. એટલે આ બધા દુઃખો, ઘણા બધા બોડીલી દુઃખો હોય છે આપડા. અચ્છા, અચ્છા. તમે ખાલી એનાલાઇઝ કરો. આપણે એક સિનારીઓ આપું છું તમને એટલા માટે આ ક્વેશ્ચન પૂછું છું કે હવે આપણે એ શ્લોકોમાં, હવે જે ભગવાન શ્રી કૃષ્ણ જે શ્લોક હવે અર્જુનને સમજાવવાના છે, એની આ બેકગ્રાઉન્ડ છે. આ બધું બેકગ્રાઉન્ડ તમને સેટ કરી આપું છું. તો જ્યારે આ બધા શ્લોકો, જ્યારે હવે આપણે એડવાન્સ આવશે, હવે ધીમે ધીમે આગળ વધીશું, ત્યારે ખબર પડશે કે આ બેકગ્રાઉન્ડ તારું સેટ, જેમ અર્જુને પહેલા ચેપ્ટરમાં બેકગ્રાઉન્ડ સેટ કરી દીધું છે આપણા માટે, તો આ તમારું બેકગ્રાઉન્ડ સેટ કર્યું છું એટલે ક્વેશ્ચન પૂછે છે તમને. હા, તો બોડી અને આત્મા એ તો ખબર છે, પણ હવે જ્યારે આપણા લાઈફમાં દુઃખ અને સુખ આવે છે ત્યારે આ બોડી અને આત્માનું જ્ઞાન રહે છે ત્યાં? ના, સાચું કહો, કોઈને નથી એવું રહે રહેતું. છે કે ના ભાઈ આ તો બોડી છે, આ તો બોડીનું દુઃખ છે, આ તો મારું નથી દુઃખ? ના, થાય છે? નથી થતું? ના રે. નથી થતું. ઓકે, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ ડિવોટીને કશું કહેવું છે? હું કહી શકું હવે ભરતભાઈ? 2 મિનિટ, હું જોઉં કે કોઈને કહેવું છે કે પછી તમને અલાઉ કરું. છે કોઈ બીજું કોઈ જેને કશું કહેવું હોય? એકચ્યુઅલી મને કંઈક કેવું હતું. હા, હા, તો હા, મને કેવું હતું કે સુખ ને દુઃખ, actually there is no સુખ ને દુઃખ. I think it's all, if you look at it at the end, sorry, મને ગુજરાતી એટલું બધું નથી હા. આવડતું, પણ હું તમને અરે explain કરું કાજલ છું. માતાજી છે તમે? હા, કેમ છો? જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, તમને જેવું ગુજરાતી ઇંગ્લિશ આવડે છે, ઇંગ્લિશ તો તમારું પરફેક્ટ છે. યુકે ઇંગ્લિશ થી છો ફિંગ્લિશ એટલે કઈ આવડતું નથી, ગુજરાતી કઈ આવડતું વાત નથી. નથી. હા, Anyway, બોલો. મને કેવું હતું કે સુખ ને દુઃખ બધું સરખું છે, એકચ્યુઅલી છે જ અચ્છા, નહીં, ઇલ્યુઝન જ છે. અચ્છા. પણ બધું જે આપે છે ને એ રાધા રાણીની મર્સી, કૃપા છે. We have to just look at it like that. It's all કૃપા, right? અચ્છા. Radharani has put us in this position, or Krishna has put us in this position for a reason. If we're devotees and if we're devotees who are practicing devotees. So, but if you look at it from that standpoint, then it's all mercy. That's, yeah. વેરી ગુડ કાજલ માતાજી. તો ફોર એક્ઝામ્પલ કાજલબેને એવું કીધું કે સુખ અને દુઃખ તો એક ઇલ્યુઝન છે. એક રીતે તો બરાબર છે, પણ કોઈ આપણે લાફો મારે, માન લો મને કોઈ લાફો માર્યો, તો હું એવું કહું ના ના ના, તો સપનું છે, આ તો મને સપનામાં કોઈ મારી ગયું છે, એવું કહેવાય? કે કોઈ મને આઈને ધોકો મારી જાય તો દુઃખ થાય ને, બોડીનું તો પેઇન થાય છે. કે બીજું ત્રીજું, બીજી રીતે કોઈ આપણું અપમાન, માન લો કે મારું કોઈ અપમાન કરી ગયું, કારણ કે મારી જ વાત કરું ને, તમે લોકો તો પરમ સિદ્ધ છો. ગાંધીજીનો લો અપનાવવો પડે, બરોબર પ્રભુ. હા, એક ગાલ મારે તો બીજો ગાલ દરવારો એવો. હા, એટલે કહેવાનો મતલબ એ જ છે કે માન લો કે મારું કોઈ અપમાન કર્યું, મને કોઈ ગમે તેવું ગાળો દીધી, ગમે એટલું મારું ક્રિટિસિઝમ કર્યું. હવે ફિઝિકલી તો મને કશું નથી કર્યું, ફિઝિકલી તો ના તો મને લોહી નીકળ્યું છે, ના તો લાફો માર્યો છે, ના તો મારા બોડીને કશું પ્રોબ્લેમ છે, પણ મને હવે બોલી ગયો છે ખોટું ગમે તેવું, રાઈટ? 10, 15, 20, 25 લોકોની સામે, તો હવે મને અંદર દુઃખ થાય કે ના થાય કે આ વ્યક્તિ મને બોલી ગયો છે? મન દુઃખ થાય. હા, મન દુઃખ થાય. એટલે દુઃખ તો છે જ. એટલે એક રીતે બરાબર છે કે ઇલ્યુઝન છે, પણ ઇલ્યુઝન હોવા છતાં પણ સુખ અને દુઃખ તો આપણે અનુભવ કરીએ જ છીએ, રાઈટ?
ઓકે, ઉમાકાંતભાઈ ફાઇનલ તમે, ઉમાકાંતભાઈ, અને પછી હું તમને એટલે થોડું સમજાવવા માંગુ ગઈકાલે તમે મેન્શન કર્યું કે તિમિક્ષા એટલે જે સહનશક્તિ છે હા એ ઘણા લોકોમાં નાની નાની બાબતમાં પણ સહન કરી શકતા નથી. હા જ્યારે ધીર ગંભીર જે વ્યક્તિ છે હા એ લોકોનો સહનશક્તિ પાવર હોય છે અને એમને આ રીતે દુઃખની અનુભૂતિ થતી નથી, કારણ કે એ લોકોને અહમ જેવી કોઈ વસ્તુ નથી. એમાં મેઇન વસ્તુ અહમ છે. આપણું મન તો ખરું જ, મન તમે ગમે એટલું કંટ્રોલ રાખો ને સારું રાખો, પણ જ્યાં સુધી અહમ તમારામાં છે ત્યાં લગી તમને કોઈ પણ વસ્તુ થાય તો એનું તમને દુઃખ થવાનું જ છે. ઓકે, વેરી ગુડ. તો ભગવાન શ્રી કૃષ્ણ બહુ સુંદર વાત કરે છે. 7મા ચેપ્ટરમાં આવશે, જો તો બહુ આપણે એડવાન્સ વાત કરીએ છીએ, પણ જસ્ટ ટુ સમજાવવા માટે. એક વખતે એક ડિવોટીએ એક ગુરુને પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, ભગવાન કૃષ્ણ 7મા ચેપ્ટરના 5મા શ્લોકમાં કહે છે, શું કહે છે કે 2 પ્રકારની પ્રકૃતિ છે. કઈ કઈ છે? એક પરા અને એક અપરા. પરા એટલે સુપિરિયર એનર્જી, ને કોણ છે? આપણે જીવ તત્વો, આપણે જીવો છે એ પરા છે. અને અપરા એટલે મેટર, પ્રકૃતિ. આજે પ્રકૃતિ બધું જેવું આપણે આંખોથી જેટલું પણ દેખાય છે ને બધું પ્રકૃતિ છે. સંસ્કૃતમાં એને પ્રકૃતિ કહેવાય, એને અપરા પણ કહીએ છીએ, અને બીજી રીતે બીજું તમને મેટર, ઇંગ્લિશમાં મેટર કહેવાય એને. તો કહે છે કે પ્રભુ, એટલે ગુરુને પૂછે છે કે ગુરુદેવ, ભગવાન કૃષ્ણ તો એવું કહે છે કે આ જીવ જે છે એ તો અપરાથી ઉપર છે, એટલે મેટરથી ઉપર છે, પ્રકૃતિથી ઉપર છે નહીં. તો પછી આ જે મેટર જે છે એ કેમ જીવને દુખી કરે છે? આપણા મોટા ભાગના આપણા દુઃખો કોનાથી આવે છે? તમે જુઓ, કાં તો ફેમિલી મેમ્બરથી હશે, તો પણ એ પણ પ્રકૃતિ છે, રાઈટ? કાં તો પછી કોઈ વસ્તુથી આવતું હશે, કાં તો પૈસાથી આવતું હશે, કાં તો કોઈ ફિઝિકલ વસ્તુથી આવતી હશે. કોઈને કોઈ રીઝન જે પણ આપણને દેખાય છે એ બધી વસ્તુ શું છે? મેટર છે, પ્રકૃતિ છે. તો પ્રકૃતિ દુઃખ કેમ આપે છે? જો આત્મા જ ઉપર છે, જીવાત્માઓ એનાથી ઉપર છે, તો નીચેની વસ્તુ ઉપરવાળાને વ્યક્તિ ના આપી જોઈએ ને દુઃખ. તો ગુરુજી બહુ સુંદર સમજાવે છે. ગુરુ કહે છે કે તમે, જે પતિ પત્નીની વાત છે, કે કોઈ પુરુષ હોય, રાઈટ? પુરુષ પણ ઇન્ડિપેન્ડન્ટ છે અને પત્ની પણ ઇન્ડિપેન્ડન્ટ છે. પુરુષ પણ ઇન્ડિપેન્ડન્ટ છે અને પત્ની પણ ઇન્ડિપેન્ડન્ટ છે. પણ નોર્મલી જોવા જઈએ છે કે કોઈ પુરુષ હોય એ પત્નીથી દુઃખી હોય છે. એનું શું કારણ છે? કારણ કે પુરુષે પોતાનું મન એની પત્નીમાં આપ્યું છે. એટલે હવે એની પત્ની કંટ્રોલર થઈ ગઈ છે. એટલે આપણે ગુજરાતીમાં કહીએ એને નચાવે છે, કહીએ ને આપણે. નચાવવાનો મતલબ એવું છે કે દુઃખ આપે છે. હવે એ જેમ કરે એમ એને સહન કરવું પડે, કારણ કે હવે એનું મન એને આપી દીધું છે. તો સિમિલરલી આપણે જીવ આત્મા પ્રકૃતિથી ઉપર છીએ, પણ આપણું મન પ્રકૃતિને આપી દીધું છે. એનો મતલબ શું છે? આપણું મન આપણું ફેમિલી મેમ્બર્સના જોડે છે, આપણું મન આપણી જે ભૌતિક પદાર્થો, જે આપણને આપણા સેન્સ ગ્રેટિફિકેશન, જેને ઇંગ્લિશમાં કહેવાય, જે ઇન્દ્રિય તૃપ્તિ કહેવાય, એને આપી દીધું છે. એટલે જ્યારે આપણે ઇન્દ્રિય તૃપ્તિ નથી થતી ત્યારે આપણે સુખ અને દુઃખનો અનુભવ કરીએ છીએ. તો આ બેકગ્રાઉન્ડ કેમ તમારું તૈયાર કર્યું એ તમને થોડું સમજાવવાનું, પછી આજનો શ્લોક આપણે લઈએ 15મો. તો આ તમારા સ્ક્રીન ઉપર હું શેર કરું છું. લાસ્ટ શ્લોક જે આપણે કર્યો તો એની અંદર જ એનો જવાબ છે. તો બીજા ચેપ્ટરનો 14મો શ્લોક છે, સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. શું કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયિનો અનિત્યાસ્તામ તિતિક્ષા ભારત. તો એનો શું મતલબ થાય કે હવે માત્રા સ્પર્શા મેં તમને સમજાવ્યું હતું લાસ્ટમાં, કે માન લો કે તમારા ઘરની બાજુ કોઈ ઠેલાવાળો હોય, પેલી આપણે સવાર પડે ને એટલે આપણા ઇન્ડિયાની અંદર તો સોસાયટીની અંદર બધા શાકભાજી વેચવા માટે લારી લઈને આવે છે. શાકભાજી લઈ લો ને આપણે જોયેલું છે. હવે એને તમે માત્ર સ્પર્શાના બધું વાત કરો તો એને ખબર ના પડે કે આ શું વાત કરો છો તમે, માત્ર સ્પર્શા, વોટ ડઝ ધેટ મીન રિયલી? પણ એ શું કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, એનો મતલબ શું છે કે આ આત્મા જે છે એને આ જે ઇન્દ્રિયો છે એનાથી કોઈ લેવા દેવા નથી. જે આપણે 5 કર્મેન્દ્રિયો ને 5 જ્ઞાનેન્દ્રિયોની વાત લાસ્ટ ટાઈમ કરી હતી, અને 11મું મન એ બધાનો બોસ છે, રાઈટ? તો આ ઇન્દ્રિયોના જોડે આનું કનેક્શન થાય છે, એટલે આપણને સુખ દુઃખ થાય છે. જો આ કનેક્શન તૂટી જાય તો સુખ અને દુઃખનો અનુભવ ના થાય.
તો શું કયું કનેક્શન છે? તો અહીંયા કે છે ભગવાન કૃષ્ણ માત્રા સ્પર્શાસ્તુ કોંતીય શીતોષ્ણ સુખ દુઃખદા. એટલે શું કે છે? સિમિલર વસ્તુ મેં ગયા વખતે એક્ઝામ્પલ આપ્યું હતું કે માન લો કે તમે ભજીયું ખાતા હોય, રાઈટ? એક મિર્ચી ભજીયા એટલે આપણે ખાતા હોય મિર્ચી ભજીયું, અને એ તમે બહુ તીખું હોય અને તમે ખાઓ તો જે તમને હવે જે પેલા તમને સારો અનુભવ આપે છે, રાઈટ, એ તમે હવે એવો અનુભવ આવે, હવે તમારા ઉપરથી પાણી પીવું પડે, રાઈટ? તો એ અનુભવ કેમ થાય છે? એ અનુભવનું થવાનું કારણ શું છે? એ છે ઇન્દ્રિયોનો કોન્ટેક્ટ. હવે ઇન્દ્રિયોનો કોન્ટેક્ટ કોની જોડે થાય છે? કર્મેન્દ્રિય. હા, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનો કોન્ટેક્ટ થાય છે, પણ એમાંથી એન્જોયમેન્ટ લેવાનું કે દુઃખ લેવાનું કોણ નક્કી કરે છે? કોને ગમે છે આ એન્જોયમેન્ટ કરવાનું કે દુઃખ લેવાનું? કોને પસંદ છે એ કરવું? આત્માને? એ આપણું મન જ કરે છે. હા, મન તો છે જ, કારણ કે મન ઇન્દ્રિયો પણ મન ઉપર પણ એક વસ્તુ છે. જ્ઞાનેન્દ્રિય. ના, ભગવાન કૃષ્ણ આગળ ગીતામાં સમજાવશે કે બેઝિક લેવલ જે હોય એ શું છે? પદાર્થો, જેને મેટર કહેવાય ઇંગ્લિશમાં, બેઝિક છે, રાઈટ? જેમ કે એક્ઝામ્પલ છે ગુલાબજાંબુ. આપણે ગુલાબજાંબુ એક્ઝામ્પલ લઈ લઈએ, એ પદાર્થ છે, રાઈટ? પદાર્થ છે, તો એ બેઝિક છે, એ ફર્સ્ટ લેવલ છે. પછી પદાર્થથી ઉપર શું છે? તો પદાર્થથી ઉપર છે આપણી ઇન્દ્રિયો. કેમ? કારણ કે ઇન્દ્રિયોના કોન્ટેક્ટમાં જ્યારે ગુલાબજાંબુ આવે છે ત્યારે આપણને સ્વાદ આવે છે, ટેસ્ટ આવે છે, રાઈટ? ગુલાબજાંબુ હવે તમે આંખમાં નાખી દો તો ટેસ્ટ ના આવે, એને જીભ ઉપર મૂકવું પડે તો જ ટેસ્ટ આવે છે. એટલે ઇન્દ્રિયો જોડે કોન્ટેક્ટ થાય છે પદાર્થનો. મેટર જે છે એનો કોન્ટેક્ટ ઇન્દ્રિયો જોડે થાય છે. જ્યારે રાઈટ ઇન્દ્રિય જોડે એનો કોન્ટેક્ટ થાય છે ત્યારે આ જે મન જે છે એમાંથી સ્વાદ લે છે. પણ એ સ્વાદ કોને? મન પોતે રાખે છે સ્વાદ? ના, એ સ્વાદ કોને આપે છે? મન અહંકારને આપે છે, ઈગોને. આ ઈગો જે છે એ બધું સહન કરે છે. મેં લાસ્ટ ટાઈમ તમને સમજાવ્યું હતું કે એક વ્યક્તિનું મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે કોમામાં હોય કોઈ વ્યક્તિ, આઈસીયુમાં હોય, કોમામાં. હવે એની બોડી પણ છે, રાઈટ? એની અંદર બોડી પણ છે. બોડી છે એટલે પંચ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બધું છે, એની મન પણ છે, રાઈટ? આત્મા પણ છે એટલે ચેતના પણ છે. પણ એ કશું રેસિપ્રોકેટ નથી કરી શકતો. હવે એ જે કોમામાં છે એને જેમ તમે ગમે એટલી ગાળો દો, એ ઉભો થઈને તમને કશું કહેવાનો નથી. એને ગમે એટલા લાફા મારો તો પણ એ કશું કહેવાનું નથી. કેમ? કારણ કે ત્યાં બધું હોવા છતાં પણ અહંકાર નથી ત્યાં. કેમ? અહંકાર છૂટો પડી ગયો છે, ત્યાં કોન્ટેક્ટમાં નથી અત્યારે. જ્યારે અહંકાર બધાના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે આ બધું સુખ અને દુઃખ બધું થાય છે. એટલા માટે એ ભગવાન કૃષ્ણ કહે છે, આ જો 14મો શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે સમજવા માટે. જેને સુખ અને દુઃખ સમજવું હોય એના માટે છે. શું કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, અને કેવા છે આ સુખ દુઃખ? કેવા છે? શીતોષ્ણ સુખ દુઃખદા. કેવા છે? કોક ઠંડુ અને ગરમ જેવા છે. એટલે આપણે અહીંયા એક્ઝામ્પલ શિયાળો ઉનાળો આપ્યો છે, પણ એક્ઝામ્પલ શું આપ્યું છે અહીંયા? કે શિયાળો એટલે કેવો? કે સુખ આપવા વાળું, અને ઉનાળો એટલે બહુ ગરમીમાં આપણે એ થાય એટલે શું આપે છે? સુખ અને દુઃખદા. અને પછી શું કે કેવા છે? આર્યા આગમા પાઈનો અનિત્યાસ. આગમા પાઈનો આનારા ને જનારા છે. કદી એવું થયું કે ઉનાળો આવ્યો, ઇન્ડિયામાં ઉનાળો આવ્યો અને 12 માસ ઉનાળો રહ્યો? એવું થયું કદી? આ સુધી મેં નથી સાંભળ્યું, અને કદી તમે સાંભળ્યું પણ નહીં સાંભળો. કારણ કે આ શું છે? આનારા જનારા છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે કે સુખ અને દુઃખ તો આવવાનું જવાનું છે, એનો તો નિયમ જ છે. અને કેવા છે સુખ દુઃખ વાળા? અનિત્યાસ. અનિત્યાસ છે. તો અર્જુન કે છે કે પ્રભુ આ બધું ખબર તો પડી મને, પણ પછી એમાં હું શું કરું? તો ભગવાન શું કે છે અહીંયા? તિતિક્ષા. તિતિક્ષાનો મતલબ શું થાય? સહન કરવું. તો સુખને પણ સહન કરવું અને દુઃખને પણ સહન કરવું. દુઃખને તો આપણે સહન કરી લઈએ છીએ, સુખને કઈ રીતે સહન કરવું? આપણે અમુક વખતે આપણે એક્સપેક્ટેશન હોય કશીક વસ્તુની. માની લો કોઈ વ્યક્તિને $1 મિલિયન લોટરી લાગી જાય તો કેવા ઊંચો થઈને નીચે પછડાય ને રહ્યો. એ $1 મિલિયન લોટરી લાગી ગઈ છે, સુખ આવ્યું છે ઘરમાં, રાઈટ? રાઈટ? તો અહીંયા ભગવાન શું કહે છે કે સહન કરવું, બંને સહન કરવું. હવે કેમ સહન કરવું? એનાથી શું થાય સહન કરવાથી? તો હવે આપણે નેક્સ્ટ શ્લોકમાં જોઈશું, રાઈટ? બધા ક્લિયર છે? બેકગ્રાઉન્ડ? ઓકે. તો જો તમારે ભગવદ્ ગીતા હોય તો ભગવદ્ ગીતાના બીજા ચેપ્ટરનો 15મો શ્લોક, અગર નથી તમારી જોડે ગુજરાતીમાં
તો તમારી સામે શ્લોક તમને દેખાતો હશે. તો પહેલા હું રિસાઇટ કરીશ, પછી તમને રિસાઇટ કરવો હોય તો તમે કરી શકો છો. પછી આપણે અનુવાદ અને ભાવાર્થ લઈશું અને પછી હું તમને એનો તાત્પર્ય સમજાવવાનો પ્રયત્ન કરીશ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. તો 15મો શ્લોક આ રીતે છે. યમ હિ ન વ્યથસ્યન્તે પુરુષમ પુરુષર્ભ સમદુઃખ સુખમ ધીરમ સો અમૃતવાય કલ્પતે. હું ફરીથી રિસાઇટ કરું છું. યમ હિ ન વ્યથયન્ત્યન્તે પુરુષમ પુરુષર્ભ સમદુઃખ સુખમ ધીરમ સો અમૃતવાય કલ્પતે. કોઈને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું કરું? હા, કરો. યમ હિ ન વ્યથયન્તે પુરુષમ પુરુષર્ભઃ સમદુઃખ સુખમ ધીરમ સો અમૃતસ્વાય કલ્પતે. વેરી ગુડ. તમારે કોઈ બીજાને રિસાઇટ કરવું છે? લાસ્ટ ચાન્સ. હું ટ્રાય કરું છું ભરત પ્રભુ. હા, કરો. હરે કૃષ્ણ. યમ હિન વ્યથયન્ત્યયન્તે પુરુષમ પુરુષ પ્રભ સમદુઃખ સુખમ ધીરમ સો મૃતવ્યાય કલ્પતે. હરે કૃષ્ણ. વેરી ગુડ. તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવું હોય તો પ્લીઝ વાંચી શકો છો અને પછી આપણે આગળ એક્સપ્લેન તમને કરીશું. હું વાંચું પ્રભુજી. હા, પ્લીઝ વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હે પુરુષ શ્રેષ્ઠ, જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે તે મુક્તિ આપવા માટે સર્વથા યોગ્ય છે. ભાવાર્થ. જે મનુષ્ય આધ્યાત્મિક સાક્ષાત્કારની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવા માટે કૃતનિશ્ચયી છે અને સુખ તથા દુઃખના પ્રહારો સમભાવે સહન કરી શકે છે, તે નિસંદેહ મુક્તિ મેળવવા પાત્ર છે. વર્ણાશ્રમ ધર્મમાં જીવનની ચોથી અવસ્થા અર્થાત સંન્યાસ આશ્રમ કષ્ટ સાધ્ય અવસ્થા છે, પરંતુ જે મનુષ્ય પોતાના જીવનને ખરેખર પૂર્ણ બનાવવા ઈચ્છે છે તે સર્વ મુશ્કેલીઓ હોવા છતાં સંન્યાસ આશ્રમમાં અવશ્ય ગ્રહણ કરે છે. આ મુશ્કેલીઓ કુટુંબ સાથેના સંબંધ કાપી નાખવાથી અને પત્ની તથા સંતાનો સાથેના સંબંધનો ત્યાગ કરવાથી ઉત્પન્ન થાય છે. પરંતુ જો કોઈ આ મુશ્કેલીઓનો સહન કરી લે છે તો તેને માટે આધ્યાત્મિક સાક્ષાત્કારનો માર્ગ મોકળો થઈ જાય છે. તેવી જ રીતે અર્જુનને જો પોતાના કુટુંબીજનો તથા અન્ય પ્રિયજનો સાથે યુદ્ધ કરવાનું મુશ્કેલ જણાતું હોય તો પણ તેણે તેના ક્ષત્રિય ધર્મના પાલનમાં દ્રઢ રહેવું જોઈએ એવો અનુરોધ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ 24 વર્ષની ઉંમરે જ સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને તેમના આશ્રિતો યુવાન પત્ની તથા વૃદ્ધ માતાની સંભાળ રાખનાર કોઈ હતું નહીં. તેમ છતાં ઉચ્ચતર ઉદ્દેશ માટે તેમણે સંન્યાસ ગ્રહણ કર્યું અને પોતાના કર્તવ્ય પાલનમાં દ્રઢ રહ્યા. ભૌતિક બંધનમાંથી મુક્તિ પામવાનો આ જ એક માર્ગ છે, માત્ર માર્ગ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. હવે આપણે સમજીએ આ શ્લોકને થોડો. તો આપણે વર્ડ બાય વર્ડ સમજીએ. પહેલા તમને થોડું ઝૂમ ઇન કરું છું. બહુ સુંદર અહીંયા શ્રીલ પ્રભુપાદ વાત કરે છે. શું કહે છે જુઓ. યમ હિ ન વ્યસ્થયન્તે પુરુષમ પુરુષર્ભઃ. તો અહીંયા અર્જુનને શું રીતે ભગવાન શું ઉચ્ચારણ કરે છે? પુરુષમ પુરુષર્ભઃ. એટલે પુરુષમ પુરુષર્ભ એટલે બેસ્ટ ઓફ મેન. આપણે કહીએ છીએ ને કે દુનિયામાં બેસ્ટ ઓફ બેસ્ટ જે છે એ કોણ છે? તો એ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે. કેમ કહે છે ભગવાન કૃષ્ણ અર્જુનને? કારણ કે એના ફ્રેન્ડ છે એટલા માટે, એના બનેવી છે એટલા માટે કહે છે ભગવાન કૃષ્ણ? ના, એટલા માટે નથી કહેતા. શા માટે કહે છે તો આપણે સમજીએ. તો અહીંયા દેખો, અહીંયા ભગવાન કૃષ્ણ શું સમજાવે છે? તો યમ હિ ન વ્યવસ્થિત્યતે નો મતલબ શું છે કે જે વ્યક્તિ એજિટેટ નથી થતું. એજિટેટ એટલે એને શું કહેવાય? વ્યાકુલ. ગુજરાતીમાં ગુજરાતી મારું રાઈટ હશે. એજિટેટ ને કહેવાય વ્યાકુલ, ડિસ્ટર્બ નથી થતું. ઇંગ્લિશમાં એને આપણે ડિસ્ટર્બ પણ કહીએ. તો જે વ્યક્તિ ડિસ્ટર્બ નથી થતો
તો શામાં ડિસ્ટર્બ નથી થતો? શું કહે છે ભગવાન કૃષ્ણ? તો ભગવાન કે આગળ જેમ વાત કરી માત્રા સ્પર્શા કોંતે, તો અહીંયા શું વાત કરે છે કે સમ દુઃખ સુખમ ધીરમ. હવે જુઓ, આનું હવે તાત્પર્ય સમજીએ. બહુ સુંદર વાત છે આ. તમે આ એક બે શ્લોક તમને સમજાઈ શકે ને તો લાઈફમાં દુઃખ આવશે પણ તમને દુઃખ ટચ નહીં કરી શકે. બહુ સુંદર વાત છે, બહુ સુંદર શ્લોક. ભગવાન અહીંયાથી ભગવાન હાર્ટ પ્રીચિંગ ચાલુ કરે છે. હવે એવું કહેવાય, હવે ફૂલ ફોકસ થી હવે પ્રીચિંગ ચાલુ કરે છે અર્જુનને. તો અર્જુનને એટલે આપણને, અર્જુન તો હી વોઝ ધ સુપ્રીમ. એ તો 45 મિનિટ્સની અંદર બધું સમજી ગયો છે. આપણને બહુ ટાઈમ લાગે છે આ બધું સમજવામાં, પણ આપણે તો પણ ભગવાન કૃષ્ણની અને ગુરુની કૃપાથી આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો જુઓ, 13મો શ્લોક હતો, એમાં શું વાત કરી હતી? યાદ છે કોઈને 13મો શ્લોક? 13મો શ્લોક શું છે, કોઈને યાદ છે? પેલું બાળપણને જોવાની વાત હતી. દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યંતી. તો ભગવાન કૃષ્ણ શું કહે છે? બહુ ફેમસ શ્લોક છે આ, કે જેમ વ્યક્તિ આપણે કપડા બદલીએ છીએ, રાઈટ? તો એમ આત્મા જે છે એ જ્યારે શરીરમાં આવે છે ત્યારે એક કુમાર અવસ્થા પેલા ગ્રહણ કરે છે. ભાઈ કુમારથી પૌગંડ અવસ્થા છે, અને કિશોર અવસ્થા છે, યુવા અવસ્થા છે, અને એ જઈ જઈને વૃદ્ધ અવસ્થા થઈ જાય છે. અને પછી શું થાય છે? તથા દેહાંતર પ્રાપ્તિ. હવે જ્યારે મરી જાય, હવે તમે માન લો કે ભીષ્મ પિતામહ છે, રાઈટ? 186 વર્ષની ઉંમર હતી એમની જ્યારે એ ડેથ એરોબેડમાં જ્યારે હતા, ત્યારે 186 વર્ષની ઉંમર હતી. આપણા પ્રમાણે તો બહુ કહેવાય, 186 વર્ષની ઉંમર તો બહુ કહેવાય, રાઈટ? પણ માની લો કે હજુ પણ આ જ વર્ષે પણ જો ભીષ્મ પિતામહ જીવતા હોત, માન લો અત્યારે આપણે વાત કરીએ તો 5200 વર્ષ પૂરા થઈ ગયા છે મહાભારતને થઈ, તો અત્યારે ભીષ્મ પિતામહ જીવતા હોત તો કેવા લાગતા હોત? એમના બોડીમાં કોઈ કશું હોત? એમ તમને લાગે છે કે બોડીમાં કશું કરવાની એમનામાં કોઈ એનર્જી કે કશું હોત એમનામાં? તમને લાગે છે કોઈને? અહીંયા લાગે છે કે ના ના, એ તો પરફેક્ટ યંગ જ હોત, મીન્સ બધું કરી શકત? દેહથી ના હોય પણ ભક્તિ બળથી કદાચ કરી શકતા હા હોય. હા, તો આપણે તો દેહની અત્યારે વાત કરીએ છીએ. તો અહીંયા એક ભગવાન શું કહે છે 13મા શ્લોકમાં કે આ દેહ, કારણ કે દેહ છે એ જેમ એક ડિવોટી વાત કરી આપણે કે ટેમ્પરરી છે. ટેમ્પરરી નો મતલબ શું? જ્યારે તમે નાના હતા, માન લો કે તમે અત્યારે ક્લાસ પૂરો થાય અને પછી તમારો ટ્રંક ઓપન કરો. આપણે નોર્મલી ટ્રંકમાં બધું રાખીએ, રાઈટ? પુરાની યાદો. તો ટ્રંક ઓપન કરો ને એમાં આલ્બમ પડ્યો આપણે જૂના, જ્યારે આપણે નાના હતા ત્યારે બધા અમુક ફોટા ખેંચાય હશે સ્ટુડિયોમાં જઈને, રાઈટ? એ વખત બહુ કેમેરા સિસ્ટમ એટલી બધી નથી. પણ માની લો તમારો નાનોનો ફોટો હોય, એ તમે જુઓ, નાનો ફોટો 5-10 વર્ષની ઉંમરનો નાનો ફોટો જુઓ, તો તમને લાગે કે આ હું છું? એકદમ અપિયરન્સ ચેન્જ, તમારા હાવભાવ ચેન્જ, તમારા બોલવાની સ્ટાઇલ ચેન્જ, બધું ચેન્જ છે. અત્યારે તમારી જે પણ ઉંમર હોય, રાઈટ? કોઈની 40 હશે, તો કોઈની 50 હશે, તો કોઈની 60 હશે, રાઈટ? તો કહેવાનો મતલબ શું છે કે આ જે ચેન્જ થાય છે એ કોનો ચેન્જ થાય છે? આ દેહનો ચેન્જ છે, આત્માનો ચેન્જ નથી. તો સિમિલરલી 13મા શ્લોકમાં ભગવાન શું વાત કરે છે કે આ જે ચેન્જ થાય છે એના કારણે જે ધીર વ્યક્તિ છે, ધીર વ્યક્તિ એટલે કોણ? ધીર વ્યક્તિ એટલે જે જ્ઞાની છે, જેને ખબર પડે છે કે આ નિત્ય છે, આ તો થવાનું જ છે. માન લો કે હું ના ઈચ્છું કે મારે ગરડો નથી થવું, એક્ઝામ્પલ, તો મારા હાથમાં છે કે હું ગરડો ના થઉં? છે કોઈના હાથમાં અહીંયા છે કોઈ કે હું ના ગરડો ના થવાનો જ છું? જ્યારે મારી ઉંમર વધશે ત્યારે થઈશ. હવે જ્યારે ગરડો થઈશ એટલે મૃત્યુ પણ આવશે. છે અહીંયા કોઈ વૈજ્ઞાનિક આજ સુધી કોઈ દાવો કરી શકે છે કે વી હેવ ફાઉન્ડ મેડિસિન, કે અમે એવું વસ્તુ ફાઉન્ડ કરી છે કે કોઈનું મૃત્યુ નહીં થાય? છે એવું? ના, થવાની જ છે મૃત્યુ. હવે મૃત્યુ થશે તો શું થશે? તો એ જે આત્મા જે છે એ દેહ એનો પર્ટિક્યુલર દેહ છોડી દેશે, અને એની કર્મની ગતિ અનુસાર એની જે પણ ગતિ નેક્સ્ટ થવાની છે, જે પણ પ્રાણીમાં થવાની હોય કે ઉપરના અધ્વલોકમાં જવાની હોય, જે જગ્યાએ થવાની હોય એ થવાની જ છે. એને પણ કોઈ રોકી નથી શકવાનું. તો ભગવાને 13મા શ્લોકમાં શું સમજાવે છે કે આ દેહના પરિવર્તનથી જે ધીર વ્યક્તિ છે એ કદી ડિસ્ટર્બ નથી થતો. તો કે વેરી ગુડ, સમજમાં આવી ગયું. પછી 14મા શ્લોકમાં શું સમજાવે છે, જે આપણે વાત કરી કે માત્રા સ્પર્શાસ્તુ કોંતેય,
કે માત્ર સ્પર્શાના કારણે આ સુખ અને દુઃખ આવે છે. કારણ કે અર્જુન પૂછે કે હા હું ડિસ્ટર્બ નહીં થઉં કૃષ્ણ, કારણ કે હવે મને ખબર પડી, પણ આ સુખ ને દુઃખનું શું કરું હું? તો ભગવાન કૃષ્ણ સમજાવે છે કે સુખ અને દુઃખમાં તો આગમા પાઈનો નિત્યાસ છે. એને આપણે એક્ઝામ્પલ આપું સમજવા માટે. હવે અહીંયા બધાએ સાયકલ ચલાવેલી છે, રાઈટ? Yeah. ઓકે, માની લો તમે સાયકલ ઉપર બેઠા છો અને પેડલ મારો છો, તો શું થાય? સાયકલ ઉપર બેસીને પેડલ મારો તો કશું થાય? સાયકલ આગળ જાય. હા, એટલે આગળ જવાનો મતલબ શું છે કે જે આગલું ને પાછલું ટાયર છે ગોળ ગોળ ફરે, રાઈટ? Yeah. ટાર્મેક એટલે રોડના જોડે કોન્ટેક્ટમાં આવે ને આગળ એ નીચેનું ટાયર ઉપર જાય અને ઉપરનું ટાયર નીચે આવે, રાઈટ? તો એમ કરીને Yeah. આગળ વધે છે. સાચું? Yeah. રાઈટ? હવે માની લો તમે સાયકલ ઉપર બેઠા છો, ગમે એટલા પેડલ મારો છો ને તમે આગળ જ નથી જઈ શકતા, તો કોઈ પ્રોબ્લેમ છે એમાં કે મજા આવે તમને? આપણે ટ્રેડમિલની વાત નથી કરતા કે સાયકલની વાત નથી કરતા, પણ એ નોર્મલ. મતલબ તમારે એક ડેસ્ટિનેશન થી બીજા ડેસ્ટિનેશન જવાનું છે અને તમે બહુ સાયકલને પેડલ મારો છો પણ સાયકલ આગળ જતી જ નથી, તો સ્ટેન્ડ ઉપર હોય, એક્ઝામ્પલ સ્ટેન્ડ ઉપર ચડાઈ હોય સાયકલને, તો તમે પેડલ મારો છો એનો કોઈ મતલબ ખરો? ના. તો સિમિલરલી ભગવાન અહીંયા સમજાવે છે. શું સમજાવે છે? કે આ દુનિયામાં આયા છીએ, એટલે આ ભૌતિક વર્લ્ડમાં આયા છે કારણ કે આપણે મજા લેવા આયા છે, રાઈટ? કારણ કે આપણને કૃષ્ણથી જેલસી થઈ કે કૃષ્ણ તું આટલી બધી મજા કરે તો મારે પણ તારા જેવી મજા કરવી છે. તો કૃષ્ણ કે જા તારે નીચે તારા માટે મસ્ત એવી દુનિયા બનાવી છે મેં, મજા કર. હવે આપણે અહીંયા આયા છીએ એટલે હવે સુખ અને દુઃખ તો પ્રકૃતિનો નિયમ છે. જેમ શિયાળો, ઉનાળો, ચોમાસું બધું આવે છે, એને કોઈ રોકી ના શકે. ગમે એટલો સાયન્ટિસ્ટ હોય એ કહી શકે કે મારામાં એટલી પાવર છે કે હવે આ શિયાળો આવ્યો છે તો હું ઉનાળો નહીં થવા દઉં. આઈ હેવ ફાઉન્ડ અ મેજિક. છે કોઈ એવો સાયન્ટિસ્ટ? આઈન્સ્ટાઈન કે ન્યૂટન જેવો ન્યૂટન પણ કશું કરી શકે? કે આજકાલનો પણ જે મહાન વૈજ્ઞાનિકો જે પણ હશે, નામ મને નથી ખબર, પણ એ કરી શકે ના? કેમ? કારણ કે પ્રકૃતિના ઉપર નથી, પ્રકૃતિ છે આ બધું કરાવે છે. તો ભગવાન કૃષ્ણ સમજાવે છે અર્જુનને કે અર્જુન, જો તું દુઃખ અને સુખથી જો વ્યથિત થતો હોય તો તારા જેવો મૂર્ખો કોઈ નથી. અર્જુન કે હું મૂર્ખો કઈ રીતે? તો કે સિમ્પલ વસ્તુ છે. અત્યારે આપણે યુદ્ધ કરવા આવ્યા છીએ, રાઈટ? યુદ્ધ ક્યારે થયું હતું? ગીતા જયંતિ આપણે આવે છે ડિસેમ્બર મહિનામાં, એટલે ઓલમોસ્ટ આજથી 5200 વર્ષના નો ટાઈમ તમે ગણો તો ઓલમોસ્ટ નવેમ્બરનો ટાઈમ હતો એ વખતે, રાઈટ? તો નવેમ્બરના ટાઈમમાં એટલે ત્યાં ઠંડી ચાલુ થઈ ગઈ હશે એ વખતે. તો ઠંડીના ટાઈમમાં એમને યુદ્ધ ચાલુ કર્યું હતું. તો અર્જુન એવું કે હા, હવે આપણે ઠંડીના ટાઈમમાં યુદ્ધ ચાલુ કર્યું છે તો એક કામ કરો, હવે આપણે બ્રેક લઈએ થોડા દિવસ પછી, અને હવે ગરમી પડશે ત્યારે, કારણ કે આ તો દિવસ ને રાત બહુ જલ્દી થઈ જાય છે. એવું નથી, કારણ કે પ્રકૃતિના નિયમો છે આ બધા. તો સિમિલરલી ભગવાન કૃષ્ણ સમજાવે છે અર્જુને કે સુખ અને દુઃખ તો પ્રકૃતિના નિયમ. તું નહીં ઈચ્છે તો પણ તારા જિંદગીમાં સુખ આવશે અને તું નહીં ઈચ્છે તો પણ દુઃખ આવશે. પણ આપણને સુખ આવે તો બહુ ગમે છે, ટેસ્ટ સારો લાગે છે એનો, પણ દુઃખ આવે તો દુઃખ નહીં ગમતું આપણે, અને દુઃખમાં ટાઈમ પણ નથી જતો. તમને ખબર છે ભગવાન કૃષ્ણ સુખ અને દુઃખ કેમ આપે છે આપણને? કોઈ કહેશે સુખ અને દુઃખ કેમ આપે છે ભગવાન આપણને? મેઇન પોઈન્ટ તો આપણે લર્ન કરી શકીએ, રાઈટ? શું લર્ન કરી શકીએ? કે આ સુખ દુઃખમાંથી શું છે, રાઈટ? ઓકે. આપણો એક રીતે આપણો આત્મા જે છે તે ઇવોલ્વ થાય છે. એમાં આપણે કંઈક શીખીએ છીએ કે ભાઈ આ મારા પૂર્વજન્મના કંઈક એવા પાપ હશે જેને કારણે અત્યારે હું આ દુઃખ અનુભવી રહ્યો છું. તો હવે હું શું કરું તો મારે આવું દુઃખ ફરીથી ન આવે, એટલે હું મારો આત્માનું ઉદ્ધાર કેવી રીતે કરું? આ મનુષ્ય જીવન જે મને મળ્યું છે તો એનો બરાબર ઉપયોગ કરવો જોઈએ. ઓકે. બીજા કોઈ ડિવોટી? હું કહું? હા બોલો. આપણા મનની સ્થિતિ સ્થિર થાય તેના માટે. આપણા મનની સ્થિતિ સ્થિર થાય એટલે સુખ અને દુઃખ આપે છે. સ્થિર એટલે થાય આપણું મન ડગી પણ ના જાય અને દુઃખી પણ બહુ સુખમાં છકી પણ ના જાય. ઓકે, વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ ડિવોટી? સુખ અને દુઃખ ભગવાન કેમ આપે છે આપણને? આપણા કર્મોના કારણે, પૂર્વજન્મના કર્મો. હા, કર્મોના કારણે તો અનડાઉટલી છે, કારણ કે કર્મના કારણે સુખ અને દુઃખ. પણ ભગવાન કૃષ્ણ કહે છે ને
કે આ બધાનો બેનિફેક્ટર જે છું, આ બધાનો જે ગીવર છે એ તો હું જ છું. હું ભગવાન કૃષ્ણ ઈચ્છે કે મારે મારા ડિવોટીને દુઃખ નથી આપવા દેવું. કે માનો કે ભક્ત પ્રહલાદ, રાઈટ? ભક્ત પ્રહલાદ આપણે એટલે કહીએ કે મહાઅવતાર નરસિંહ આપણે પિક્ચર જોયું છે. તો ભક્ત પ્રહલાદને કેટલો બધો ટ્રાય કર્યો એને મારવા માટે. એના પોતાના ફાધરે એને પોતાની ફઈએ ટ્રાય કર્યો, રાઈટ, મારવાનો. પણ ભગવાને વિચાર્યું કે મારે આને દુઃખ નથી આપવા દેવું, નો મેટર વોટ. તો એને દુઃખ મળ્યું નથી મળ્યું. નથી મળ્યું. અને કંસ પણ જુઓ તમે, અને કંસ જુઓ, કંસને તો ભગવાન 11 વર્ષ ને 52 દિવસ પછી મળે છે. તો પણ એ જ્યારથી ભગવાન કૃષ્ણ જન્મ્યા છે, જન્મ લીધો છે, ત્યારથી માંડીને 11 વર્ષ 52 દિવસ સુધી એ ટ્રોમામાં જ રહ્યો છે કંસ, રાઈટ? કે હમણાં કૃષ્ણ આવશે, હમણાં ક્યાંકથી મારી નાખશે, એટલે બધાને મોકલે છે, બધા રાક્ષસોને ભગવાનને મારવા માટે મોકલે છે. તો કહેવાનો મતલબ કે અલ્ટિમેટલી તો ભગવાન કૃષ્ણ છે આપનારો. પણ ભગવાન કૃષ્ણ કેમ આપે છે સુખ અને દુઃખ? એનું શું કારણ છે મેઇન? કે મનુષ્ય માયામાંથી મુક્ત થાય તેના માટે. પણ મનુષ્ય માયામાં ફસાય છે જ શું કામ? હરે તો કૃષ્ણ પ્રભુજી. ભગવાને ફસાવ્યા. હા, હરે કૃષ્ણ મંગુબેન, મંગલાજી. સુખમાં ભગવાનને યાદ ના કરે અને દુઃખમાં ભગવાનને યાદ જ કરીએ. અચ્છા, વેરી ગુડ આન્સર છે. યા, એ પણ સાચી વાત છે. સુખમાં કોઈ ભગવાનને યાદ કરે હા, વેરી ગુડ. અને દુઃખ આવે એટલે કેટલા ભગવાનને આપણે યાદ કરીએ છીએ. હા, હા, વેરી ગુડ. પણ હજુ થોડું એનાથી થોડું આગળ વધવાનું છે. આ તમારો આન્સર એકદમ સાચો છે, એમાં કશું ખોટું નથી. હજુ થોડું આગળ વધવાનું છે. આગળ વધવાનું છે. એટલે ભગવાને તો ડગલે ને પગલે યાદ તો કરવા જ પડે. હા, એ તો છે જ, એ તો અનડાઉટલી છે. યસ. બીજા કોઈ ડિવોટી? હરે કૃષ્ણ પ્રભુજી. હા, કુછ પ્રિય માતાજી, હરે કૃષ્ણ. સુખ દુઃખમાં જેને કોઈ અસર જ નહીં થાય અને જે સમાન સમજે, એટલે કોઈની અસર સમાન સમજે તેવા માણસોને મોક્ષ મળે છે. ના, એ બરોબર છે. એ તો તમે આગળનું સ્ટેપ કહી દીધું. હજુ તો આપણે પહેલા સ્ટેપ ભર્યું છે હજુ, અને તમે આગળનું સ્ટેપ કીધું, બરાબર છે. પણ સુખ અને દુઃખ ભગવાન આપે છે કેમ? વોટ ઇઝ ધ રીઝન? શું કારણ છે એનું? બહુ બેઝિક વસ્તુ મેં હમણાં જ વાત કરી એની. આપણે ભરતભાઈ, હું કહું? હા, બોલો. લાઈફમાં સુખ અને દુઃખના હિસાબે મનુષ્યને સ્થિરતા મળે એટલા માટે. અચ્છા, તો તમારા નેહાબેન, તમારે જે પણ એજ તમારી છે, એમાં ભગવાને બહુ બધી સુખ અને દુઃખ આપ્યું જ હશે, આઈ એમ શ્યોર. તો તમે સ્થિર થઈ ગયા? ના. એટલે તમને પર્ટિક્યુલર નથી કહેતો, કારણ કે તમે જવાબ આપો એટલે કહું છું. હું મારી પણ વાત કરું છું. હું પણ સ્થિર નથી થયો, રાઈટ? ઓકે, પણ ગુડ, સારો પ્રયાસ છે. કોઈ બીજા ડિવોટી? એટલે આપણને જે આ દુઃખ પડે છે, તે આપણને એક જાતનો બોધ આપે છે કે તમારે ડિટેચમેન્ટ તમારામાં આવે, થોડી ધીરજતા તમારામાં આવે. અને સુખ તમને જ્યારે મળે ત્યારે તમને ભગવાન એક રીતે પ્રોત્સાહિત કરે છે કે આ જીવનમાં ભગવાન મને મદદ કરી રહ્યો છે, અને એને લીધે મારે એની ભક્તિ કાયમ માટે કરતા જ રહેવું જોઈએ, કે જેથી મને સુખ કાયમ માટે મળે. હવે તમને એક વસ્તુ હું તમને કહું તો તમને તરત ક્લિક થઈ જશે કે સુખ અને દુઃખ કેમ આપે છે. ભગવાનના ધામમાં જવું હોય, એક્ઝામ્પલ, આપણે ભગવાનનું ઘર છે, રાઈટ? ભગવાનના ધામમાં જવું હોય તો આપણી અત્યારે જે કન્ડિશન જે છે, આપણી કન્ડિશન એટલે આપણે કન્ડિશન સોલ કહેવાય છે ને ઇંગ્લિશમાં, કે એને ગુજરાતીમાં બદ્ધ જીવ કહેવાય. તો આ કન્ડિશન સોલ ની અંદર આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ? આપણે એલિજિબલ છીએ ને એમના ધામમાં જવા માટે? ના, ના, ના જવાય. નથી. ના. નથી. તો ભાઈ નથી, તો ભગવાનને તો એને ધામમાં લઈ જવું છે તમને, કારણ કે તમે તો એમના સંતાન છો, પણ તમે તો એલિજિબલ જ નથી. તો શું કરશે હવે? તમે શું, એના પાછળ કોઈ તો પ્રોગ્રામ હશે ને ભગવાનનો, કોઈ તો પ્લાન હશે ને? એના માટે ભગવાન આપણને ટ્રેન કરે. ટ્રેન કરે, ઓકે. બીજું તમને એક એક્ઝામ્પલ આપું, હવે તમને ખબર પડી જશે. માની લો કોઈ છોકરાનો જન્મ થયો છે, રાઈટ? અને એ છોકરાનો જન્મ થયો, જે થોડો મોટો થયો, અને એને ખબર પડે કે એ તો અનાથ છે, રાઈટ? અનાથ આશ્રમમાં એનો જન્મ થયો છે, ફોર એક્ઝામ્પલ. અને એનું કોઈ નથી, ગરીબ ફેમિલીમાં જન્મ થયો છે. અને જેમ જેમ ધીમે ધીમે મોટો થાય, એ છોકરો મોટો થાય,
અને એને કોઈ કે એકચ્યુઅલી તારો તું અનાથ નથી, તું હજુ ગરીબ નથી, એકચ્યુઅલી તું છે ને તારો જે ફાધર છે તું પ્રિન્સ છે, તારો ફાધર તો રાજા હતો અને તું પ્રિન્સ છે. હવે જયારે ખબર પડે કે હું પ્રિન્સ છું, રાઈટ, તો શું કરે રહ્યો એ તોય પોતે એવું માને કે હું ગરીબ છું અને એ રીતે બેસાય એ શું કરે, ફાઇન્ડ આઉટ કરે કે મારા ફાધર કોણ છે, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, હાઉ કેન આઈ કનેક્ટ વિથ માય ફેમિલી, રાઈટ? કરેક્ટ ના? મેળવવા પ્રયત્ન કરે. હા, તો એક્ઝેક્ટલી એ જે છોકરો જે છે એ આપણી કન્ડિશન છે. આપણે આપણે જયારે કોન્શિયસનેસ આવે છે કે અત્યારે પણ આપણી કોન્શિયસનેસ છે, તો આપણે શું માનીએ છીએ કે હું તો આ બોડી છું, આ બોડી છે એનું નામ ભરત છે, રાઈટ? પણ એકચ્યુઅલી તમે પાછળ જાઓ, ઇનહેરિટન્સલી શું મારી આઈડેન્ટિટી શું છે? જેમ મેં તમને 13મા શ્લોકમાં કીધું કે મારું બોડી બદલવાનું જે નિયમ છે એ નિયમ કેવો છે? પરમેનન્ટ છે. આજે મને આ બોડી મળ્યું, કાલે કોઈ બીજું બોડી મળશે, કાલે કોઈ સ્ત્રીનું બોડી મળશે, તો કાલે પછી કોઈ દેવતાનું બોડી મળશે, પછી પાછું હું ઉપરના લોકમાં જઈશ, નીચેના લોકમાં, આમ હું ફરતો જ રહીશ. તો આ ફરવાનું ક્યારે બંધ થાય આપણું? જ્યારે આપણી રિયલ આઈડેન્ટિટી આપણને ખબર પડે. તો રિયલ આઈડેન્ટિટી શું છે મારી? આપણી રિયલ આઈડેન્ટિટી શું છે? કૃષ્ણ નિત્યદાસ. અનડાઉટલી યસ. પણ કૃષ્ણના નિત્યદાસ સમજવા પહેલા આપણી રિયલ આઈડેન્ટિટી સમજવી પડે કે હું આત્મા છું, આઈ એમ સોલ. આપણે નોર્મલી પ્રોબ્લેમ શું થાય છે, આપણે ગુજરાતીમાં કે કોઈ મરી જાય ને, માનો કે કોઈનો રાત્રે ફોન આવે 12 વાગે, તમને રાતે ઉઠાડે ઊંઘમાંથી કે ફલાણા ફુવા મરી ગયા, કે ફલાણા મામા મરી ગયા, કે માસા મરી ગયા, રાઈટ? અને પછી ઘરમાં ધમકો ધોકાળ ચાલતો હોય અને તમને ફોન ઉપર વાત કરવાની હોય, એટલે 2-4 લોકો જોડે તમે વાત કરો, માસી જોડે વાત કરો કે એના છોકરાઓ જોડે, તો પહેલી શું વાત કરીએ? જે થયું એ બરોબર થયું, આ તો ભગવાનની નિયતિ જ હતી, રાઈટ? આપણે બધા તો શું કરી શકીએ છે, આ તો આત્મા છે, આત્માની ગતિ થાય, અમે પ્રાર્થના કરીએ કે એને શાંતિ મળે, બધું વાતો આપણે ડાઈ કરીએ છીએ ને, કરીએ કે નથી કરતા? હા, કરીએ છીએ. તો એ ટાઈમે આપણે બધું નોલેજ આવે છે, પણ પછી નોલેજ ક્યાં જાય? પછી જયારે સવાર પડે ને આપણે પછી જોબ ઉપર જવું પડે, 5 વાગે ઉઠીને બધું કરીને 7 વાગે પહોંચવું પડે કે 8 વાગે પહોંચવું પડે, જ્યારે આપણા ત્યાં બોસ તમને ગાળો આપતો હોય કે આ પ્રોજેક્ટ પૂરો નથી કર્યો, આ તમે પૂરું નથી કર્યું, તને અસાઇનમેન્ટ આપી તું અઠવાડિયાથી, એના પર કોઈ કામ નથી થયું, ત્યારે આત્મા અને બધું યાદ રહે ત્યાં? ના. ત્યાર તો આ બધું ડેડલાઈનો યાદ રહે કે આ ક્યારે હું આ પૂરું કરું ને ક્યારે 5 વાગે ને ક્યારે હું ઘરે જઉં. થાય ને એવું બધું? ત્યારે આ બધું યાદ નથી રહેતું. હા, તો ભગવાન કૃષ્ણએ સુખ અને દુઃખ આપવાનું શું કારણ છે? તો બ્રહ્માજી જે છે એ શ્રીમદ ભાગવતમની અંદર બહુ સુંદર વાત કરે છે. હું તમને એ શ્લોક સ્ક્રીન ઉપર હોય તો હું તમને બતાવું. આ બધું તમને એક્સ્ટ્રા એક્ઝેચ્યુરેટેડ તો નથી લાગતું ને કે બહુ બધી આ શું વાત કરે છે અમને ખબર નથી પડતી? આ તમે વધારે ક્લેરિફાઈ કરો છો, જે અમારે સમજવા માટે વધારે ઈઝી બને છે અત્યારે. હા, પણ બધાને એવું લાગે છે કે એવું થાય છે કે આ શું વાતો કરે છે, અમને તો ખબર નથી પડી, એલિયન ભાષામાં વાત કરે છે, એવું તો નથી થતું ને? ના ના, એવું લાગતું નથી. સરસ લાગે તમે સમજાવો છો. હરે કૃષ્ણ. પ્રભુ તમારી વાત બધી ગઈને ભગવાન પાસે જ અટકે છે, એટલે નો ડાઉટ પ્રભુજી તમે બધું બરાબર જ બોલો છો, તમે ચિંતા નહીં કરો. કારણ કે આપણો સિલેબસ જ ભગવાનનો છે, તો શું કરીએ? હા, ના એટલે સાહેબ બધું ડિટેલ્સમાં ત્યાં જ તમે જઈને સમજાવો. અટકે છે, એટલે અમુક વાર બધું ત્યાં જ જઈને અટકે છે ને, એટલે ભક્ત રાજી થાય જ. હરી બોલ. હરિ બોલ, હરે કૃષ્ણ. સમજણમાં આવે છે હરે એટલે વેરી ગુડ છે. તો જુઓ, હા અહીંયા બ્રહ્માજી શું કે છે જુઓ, બહુ સુંદર વાત કરે છે. તો શું કે છે કે તત્તે અનુકંપામ સુસમીક્ષમાણે ભુજમ એવત્માકમ વિપાકમ હૃદયવગ વિપુરમ વિધાનમ નમસ્તે જીવેતાયુ મુક્ત પદે સે દયા ભાગ. તો એનો શું મતલબ થાય? તો અહીંયા બહુ સુંદર મતલબ આપે છે જુઓ કે માય ડિયર લોર્ડ, one who earnestly waits for you to bestow your causeless mercy upon him, all the while patiently suffering the reaction of the past misdeed and offering your respectful obeisances with his heart, words and body, is surely eligible for liberation, and for it has become his rightful claim. તો એનો મતલબ શું થાય? તો ભગવાન કહે છે, જો અહીંયા બ્રહ્માજી કહે છે, બ્રહ્માજી શું કહે છે કે સુખ અને દુઃખ તો આવવાના જ છે, પણ શું થશે
કે તમારી કોઝલેસ મર્સી જ્યારે સુખ આવે છે કે દુઃખ આવે છે તો શું વિચારે છે કે આ બધું તમારી કૃપાથી થાય છે. હવે અમુક વાત એવું થાય, અમુક આપણે જ્યારે અમે પ્રીચિંગમાં જઈએ છીએ તો કે આ કૃષ્ણ ભક્ત બનાય જ નહીં. તો અમે પૂછીએ કેમ ના બનાય ભાઈ કૃષ્ણ ભક્ત? તો કે કૃષ્ણ ભક્ત બને ને અમે જોઈએ છીએ જેટલા કૃષ્ણ ભક્ત બધા રો જ કરતા હોય છે. બે અમે ક્યાં જોયું કૃષ્ણ ભક્ત તે કે રોતો જોયું? કે રોવાનું એ રીતે નહીં. તો કે કઈ રીતે? કે એ મટીરિયલ વસ્તુ માગે છે ને કૃષ્ણ જોડે તો આપતો જ નથી કૃષ્ણ. અમે તો આ માતાની પૂજા કરીએ છીએ કે આ દેવતાની પૂજા કરીએ, અમને તો જે માગે ને બાધા કરીએ તરત પૂરી થઈ જાય છે. આ કૃષ્ણ ભક્ત નથી થતું. તો અહીંયા બ્રહ્માજી જવાબ આપે છે. બ્રહ્માજી શું કે છે કે દુઃખ તો હું એટલા માટે ભગવાન આપે છે કારણ કે માન લો કે હવે તમે સાયકલ ચલાવો, તમે માન લો કે ઇન્ડિયામાં એક્ટિવા અત્યારે બહુ ચાલ્યું છે, રાઈટ? એક્ટિવા ચલાવો છો તમે અને જેવું જ એક્ટિવા બહાર કાઢો છો અને જેવું જ બહાર નીકળે એવું તમે સ્લીપ થઈ જાઓ છો અને એક્ટિવા નીચે પડી જાય, તમારો પગ એને નીચે આવી જાય છે અને પગ નીચે આવવાથી મોચ આવી જાય છે, રાઈટ? મોચ તો ખબર પડે ને આપણે, મોચ આવી જાય છે અને હવે તમને 15 દિવસનો પેલો પાટો બાંધવો પડે, રાઈટ? ડોક્ટરના જોડે જાઓ તમે ત્યારે તો તમને એવું લાગે, લે કૃષ્ણા, હું તારી આટલી ભક્તિ કરું છું, હું આ એક્ટિવા લઈને તારા ત્યાં ઇસ્કોન ટેમ્પલમાં જતી હતી હું, ત્યાં મને પાટો આપી દીધો. આવી તારી ભક્તિ, આવી તારી કૃપા? કૃષ્ણ ભગવાન કે જો તે આટલા બધા જન્મોથી તું બધું લઈને આવી છે, રાઈટ પાપ? તો તારા નસીબમાં તો લખ્યું હતું કે આગળ એક્ટિવા લઈ જઈશ ને તો ટ્રક મોટો આવવાનો હતો અને તને આપવાની હતી બરોબર ધાડ. તને ધાડ આપી હોત તો ઉલડીને તું પડત બીજી બાજુ, માથું બાથું ફાટી જાત, ટાંકા બાકા આવત, બધું જુદું થાત. તો તને મેં બચાવી લીધી. પણ આપણને શું થાય? આ કૃષ્ણ બસ આ જ કરે છે, રિયલી આજ બધી તારી આજ ભક્તિ નું પરિણામ મને મળ્યું. થાય ને આપણે? પણ ભગવાન શું કે છે? ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. ભગવાન કે છે કે હું મારા ભક્તોનું રક્ષણ કરું છું. જે મારા ભક્ત બની જાય છે એનું ઓલવેઝ, તો આપણે એની કૃપા, આ કોઝલેસ મર્સી દેખાતી નથી આપણને. તો જે રાઇટફુલ અત્યારે થાય છે ને એમાં જે કોઈ દુઃખ ઊભું થાય તો આપણને લાગે જોયું કૃષ્ણ, આ તારી ભક્તિ કરું છું એટલે, જો મેં પેલી દેવી દેવતાની ભક્તિ કરી હોત ને તો આવું કશું ના થાય. થાય કે ના થાય આપણને એવું બધું? તો અહીંયા બ્રહ્માજી સમજાવે છે કે જો દુઃખ પણ જે ડિવોટીના લાઈફમાં દુઃખ આવે છે ને તો એ કૃષ્ણને થેન્ક યુ કહે છે કે થેન્ક યુ, તે મને બચાવી લીધું, મને આટલામાં પતાવી દીધું તે મારું. તમને એક સુંદર મેં અભિમાન્યુની વાત કરેલી છે તમને? નથી કરેલી ને? ઓકે. તો જ્યારે અભિમાન્યુ વધ થઈ ગયું, આપણને બધું ખબર છે મહાભારતમાં, રાઈટ? તો અભિમાન્યુને તો સૌથી ક્રૂર મોત હોય કોઈની મહાભારતમાં તો એ અભિમાન્યુની છે. અભિમાન્યુથી ક્રૂર મોત કોઈની નથી. તો જ્યારે અભિમાન્યુનું વધ થઈ ગયું અને અભિમાન્યુની બોડી જ્યારે લાવવામાં આવે છે ત્યારે એને એક એક પાર્ટ બધી જગ્યાએ ફેલાયેલા હોય છે, તો ભેગા કરીને લાવે છે. બધા એના જે સૈનિકો હોય એ પાંડવ પક્ષમાં ભેગા કરીને લાવે છે. તો પછી શું થાય કે રાત્રે બંને પક્ષ ભેગા થાય છે, કૌરવ પાંડવો અગ્નિદાહ માટે. તો જ્યારે બધા દુઃખમાં હોય છે, અર્જુન પણ દુઃખમાં હોય છે, બધા પાંડવો બધા દુઃખમાં હોય છે અને એક બાજુ કૃષ્ણ ભગવાન, એમના મુખમાં ચિત પરિચિત સ્માઇલ હોય છે, એમના મુખ ઉપર બહુ સુંદર સ્માઇલ હોય છે. તો જ્યારે બધું ચાલતું હોય છે ને અગ્નિદાહ આપતા હોય છે તો ભીમની નજર કૃષ્ણ ભગવાન ઉપર પડે છે અને ભીમનો બાટલો ફાટે છે કે અહીંયા અમારા કુલ દીપકને મારી નાખ્યો ને એની ઉંમર કેટલી હતી? 16-17 વર્ષની હશે, હાર્ડલી નવજુવાન કહેવાય એને, હજુ મૂછનો દોરો પણ ફૂટ્યો નતો. તો કે એને આટલી બેદર્દ મોત મારી નાખ્યો અને અમે બધા દુઃખી છીએ અને કૃષ્ણ તું હસે છે? નિષ્ઠુર છે હાવદમ, તું છો ભગવાન હોય પણ તું તો એકદમ નિષ્ઠુર છે. તો ભગવાન કૃષ્ણ ભીમને બોલાવે, અહીંયા એમનાથી મોટા છે, રાઈટ? છે ભગવાન પણ ભગવાનથી મોટા છે એટલે ભગવાન ભીમભાઈને બોલાવે છે, કહે છે કે ભીમ ભૈયા, તમે એક રીતે જે તમે વાત કરો છો ને એકદમ સાચી છે. આ દુઃખનો સમય છે, અનડાઉટલી બહુ દુઃખી થવાનો સમય છે, પણ એનું તમે તમારી દ્રષ્ટિથી જે દેખો છે ને, મારી દ્રષ્ટિ એટલી સીમિત નથી. તો કે છે કે ખબર ના પડી કૃષ્ણ, થોડું સમજાવો. તો કૃષ્ણ ભગવાન કે જો આ જે અભિમાન્યુ છે એ કોણ છે? કે બધા જેટલા પણ અહીંયા બધા જે ભેગા થયા છે, બરાબર, એ કોણ છે? દેવી દેવતાના અંશ છે. તો ચંદ્રનો વારો આવ્યો, ચંદ્રદેવને પણ એનો પોતાનો અંશ મોકલવાનો હતો ધરતી ઉપર. તો ચંદ્ર પોતાનો જે પુત્ર છે બુધ, એને બહુ પ્રેમ કરે છે. તો બુધને બહુ પ્રેમ કરે છે તો ચંદ્ર કહે છે કે હું બુધને નહીં મોકલું. તો બ્રહ્માજી બહુ સમજાવે છે
બ્રહ્માજી કે બધા મોકલે છે અને સ્વયં કૃષ્ણ ભગવાન તારા વંશમાં જન્મ લે છે, ચંદ્રવંશી, અને તું જ પોતાનો પુત્ર નહીં મોકલે એની સહાયતા માટે. તો ચંદ્ર કહે છે કે હા હું મોકલે, પણ ભગવાનને પ્રાર્થના કરો કે જલ્દી જલ્દી મોકલી દે પાછો. તો ભગવાન કૃષ્ણ કહે છે કે હા હું મોકલી દઈશ. તો આપણને અમુક વાત કે ભગવાન કૃષ્ણ આટલા બધા ભગવાન છે ને બધાને બચાવે છે, તો અભિમન્યુને કેમ ના બચાવ્યો? તો આનું પાછળનું કારણ છે. પણ ભગવાન તો પણ અહીંયા ઊભા નથી રહેતા, ભગવાન આગળની વાતો કરે છે. તો ભગવાન ભીમને કહે છે કે ભીમ, આટલી જ વાત નથી કે આ ચંદ્રનો પુત્ર છે ને એને મેં વચન આપ્યું હતું, કારણ કે બ્રહ્માજીએ મને કીધું એટલે મેં કીધું હારું હું જલ્દી મોકલી દઈશ. પણ આ પાછળનું બીજું પણ કારણ છે કે શું, કે હું આની પાસ્ટ લાઈફ જોઉં છું. કારણ કે જેટલા પણ દેવી દેવતાઓ છે એ તો એના પુણ્યના કારણે દેવી દેવતા બન્યા છે, રાઈટ? પણ એની જેમ આપણે અનન્ય કોટી જન્મો લીધા છે, એમને પણ અનન્ય કોટી જન્મ લીધા છે. તો એ અનન્ય કોટી જન્મ લીધા છે, એમાં એને પાપ અને પુણ્ય બંને કર્યા છે. તો અત્યારે પુણ્યના કારણે દેવી કોઈ ગ્રહનો કોઈ દેવી દેવતાનો પુત્ર બનીને આવે છે. પણ જ્યારે એનો પુણ્ય સમાપ્ત થઈ જશે એટલે હવે એનો પાપ ચાલુ થશે. તો પાપના કારણે એને કષ્ટ પડશે. તો એના 200 જન્મોના 200 જન્મોના જે પાપ છે ને એનું પરિણામે એકી સાથે આ રીતે આપી દીધું ને. હવે તમે કહો, એને ભગવાને એના પર મર્સી કૃપા કરી છે કે આ ભગવાનની હેલ્પલેસનેસ છે? તમને શું લાગે છે? દયા કરી. કૃપા કરી. દયા કૃપા છે. કરી. તો ભક્ત જે હોય છે એ હંમેશા, જો ભગવાન આપણા લાઈફમાં દુઃખ આવે છે તો એ હંમેશા શું સમજે છે? આ તો ભગવાનની કૃપા છે કે મને તો બહુ બધું દુઃખ આવવાનું હતું, આ તો ઓછામાં પતાયું. સમજણમાં આવે છે? અને આગળ શું કે છે આ શ્લોકમાં શું કે છે કે અહીંયા કે છે કે all the while patiently suffering from the reaction of his past misdeed and offering his your respectful obeisances with the heart, word and body is surely eligible for liberation. તો જો સુખ આપણે લાઈફમાં આવે છે તો અમુક વાત એ સુખ બહુ ગીણીને આવે છે, જે સ્પેશિયલી ભક્તો હોય છે ને એના લાઈફમાં. કેમ? કારણ કે ભગવાનને ખબર છે જો હું એને સુખ આપીશ ને, જેમ મંગલા માતાજીએ કીધું કે એને સુખ આપીશ ને એટલે આની પહેલી જ વસ્તુ બાજુ મૂકશે, એક શું મૂકશે? એની માળા. પહેલી જ માળા લટકાઈ દેશે. કારણ કે માળા એ સુખમાં છે એટલે સુખમાં તો આપણે વાત ભગવાનને યાદ કરતા જ નથી, આપણે તો દુઃખમાં જ કરીએ છીએ, રાઈટ? તો માળા બાજુ મૂકશે. પછી શું કરશે? આ શ્રીમદ ભાગવતમનો કે ભગવદ્ ગીતાનો જે ક્લાસીસ છે એટેન્ડ નહીં કરે, કારણ કે હવે તો સુખમાં છે એટલે એના બધાની જરૂર નથી. તમે જોયું કે કોઈ વ્યક્તિ આમ એટલો સુખી હોય ને કે આજે મારે ભાગવતમને ક્લાસ સાંભળવો છે, હું તો નહીં કરી શકતો હજુ, હું પ્રોસેસમાં છું હજુ, તો મારી જ વાત કરું, બીજાની શું વાત કરું, રાઈટ? તો એ મારાથી જો નથી થતું એ વસ્તુ, તો હું કઈ રીતે એક્સપેક્ટ કરું કે કોઈ બીજો વ્યક્તિ કરતો હશે? કરતા જ હશે. જે એલિવેટેડ જે વૈષ્ણવો છે એ તો કરતા જ હશે. હું તો કનિષ્ઠ અધિકારી પણ નથી, રાઈટ? તો કહેવાનો મતલબ છે કે ભગવાન સુખ છે ને બહુ તોલીને આપે છે. માન લો કે તમને તમારે 100% સુખ તમારા લાઈફમાં લખ્યું હોય ને તો ભગવાન તમને 10% જ આપશે. પણ તમારા જીવનની અંદર માન લો કે 100% દુઃખ લખ્યું હશે ને તો ભગવાન એને રિડ્યુસ કરીને 5%માં કરી દેશે. તો આ ફાયદો છે કે નુકસાન છે ભગવાનની ભક્તિ કરવાથી? ફાયદો. કોઈને અહીંયા નુકસાન લાગે છે કે ના ભાઈ અમને તો નુકસાન છે, અમારું 100%નું પુણ્ય જે છે, 100%નું સુખ છે એમને 10%માં જ આપે, પૂરું કર્યું, અમને તો અમારે તો કૃષ્ણ ભક્તિ નથી કરી. છે અહીંયા કોઈ એવું? ફાયદો થાય. ફાયદો થાય, બરાબર. બીજા કોઈ ડિવોટી કોઈ છે એવું કે અમે તો કૃષ્ણ ભક્તિ નથી કરવી ભાઈ, નહીં મજા આવતી, કારણ કે આ તો સુખ બરોબર આપતા નથી ભગવાન? કેમ એવું થાય છે ખબર છે? કારણ કે જયારે આપણે સુખી હોય ને દુઃખી હોય છે ને ત્યારે એવા કર્મ કરતા હોય છે જે આપણને બુદ્ધિ નથી હોતી. એ ટાઈમમાં આપણે નથી ખબર પડતી કે મારે શું. માન લો કે તમારા પૈસા બહુ બધા આવી ગયા ને, હવે પૈસા આવે એટલે પહેલા જ દુશ્મનો કયા ઉભા થાય? આપણા પરિવાર વાળા. જે પરિવાર આપણને બોલાવતો ના હોય 15 વર્ષથી 20 વર્ષથી, એ કોલ કરે અને શું કે ભગવાનની કૃપાથી હવે તમને હારા પૈસા બની ગયા છે, તમારે આવ્યું છે સુખ, તો અમારે 1 લાખ રૂપિયાની જરૂર છે, થોડું મદદ કરો ને. હવે તમને ખબર છે કે આ 1 લાખ રૂપિયા હું આપીશ તો આ તો દાનમાં જ છે, પાછા તો આવવાના નથી. એટલે તમે ગોર ફેરવો એને કે હા ભગવાને સુખ આપ્યું છે પણ હવે શું થયું ને અમારે આમાં ઇન્વેસ્ટ થઈ ગયા, અમે આ લીધું પેલું લીધું, અત્યારે સગવડ નથી. થાય એવું? એટલે જે પેલો ડિવોટી જે સામેવાળો વ્યક્તિ છે, રાઈટ, એ હવે તમારું કયું કર્મ બાંધવાનું? દ્વેષનું કર્મ બાંધશે કે નહીં બાંધે?
હા, તો હવે એ દ્વેષનું કર્મ બાંધશે એટલે આપણે પણ આપણે સ્વભાવ તો હવે પ્રકૃતિ જેવો જ છે ને, આપણે તો કોઈ પ્યોર વૈષ્ણવ તો છીએ જ નહીં કે કોઈ દ્વેષ આપણે એને ગાળો દે, દ્વેષ કરે આપણા જોડે તો આપણે એને પ્રભુજી માતાજી કરીએ આપણા ટેમ્પલમાં બરોબર છે, પણ આપણી રિયલ લાઈફમાં શું થાય છે તો આપણને જ ખબર છે. તો એ કર્મ બંધાવાના પાછા ચાલુ થઈ જાય છે, કેવા ઊંધા ટાઈપના કર્મ, રાઈટ? તો ભગવાન અહીંયા ચેતવે છે આપણને કે ભાઈ તારે મારા જોડે આવવાનું છે, તું આત્મા છે તો પેલા તું શુદ્ધ થઈ જાય. જેમ કોઈ વ્યક્તિ કીચડમાં પડી જાય, માની લો કે છોકરો કીચડમાં પડી ગયો અને છોકરો કીચડમાં પડીને અંદર ઘરમાં આવે તો મમ્મી શું કહે, એ ઉભો રે ઉભો રે ઉભો રે, બહાર પેલો નળ છે જ્યાં પેલા નહીં ધોઈને આવ્યા, કે ના કેવું કે ના કે કે ને? હા, કોઈ સારી મમ્મી હોય તો કહે છે કે હા તું ત્યાં ઉભો રે બારણા ઉપર, હું ડોલ લઈને આવું છું, તારા પર પાણી નાખું છું, બહુ તો એવું કરે. પણ એ મમ્મી એવું કે હા તું એક કામ કર, તું ગંધાતો છે ને તો તું ઘરમાં આય, બધા રૂમમાં ફર, મજા કર અને પછી હું મારી કમર તોડીને બધું સાફ કરું. થાય એવું? ના થાય. તો સિમિલરલી કૃષ્ણ ભગવાન આજ આપણે જોડે ઈચ્છે છે. શું કહે છે કૃષ્ણ ભગવાન? કે ભાઈ તું આ મટીરિયલ વર્લ્ડ ની અંદર રહીને આવ્યો છે, તું કાદેવમાં પડીને આવ્યો છે, રાઈટ? તો હવે મારે તને સાફ તો કરવાનો રહ્યો. તો ભગવાન શું કરે છે? એવા સુખ અને એવા દુઃખો, સુખ કરતા તો દુઃખ વધુ આપે છે કે જલ્દી જલ્દી પતાય ભાઈ તારું. તારે જે 300-400 જન્મ લેવાના હતા ને એ આ જન્મમાં, એટલે તમે જોજો જે ડિવોટી હશે ને એના લાઈફમાં દુઃખ બહુ હશે. એને ભગવાન કોઈ હાર્ટ એટેક આપશે કે કોઈ મોટી બીમારી, કેન્સર જેવી બીમારી આપશે, કાં તો પેરાલિસિસ કરી દેશે, ગમે તે તમે જોજો મોટા ભાગે. તો આપણને લાગે આ ભક્તિનો મતલબ શું? અમે ભક્તિ કરીએ છીએ તો ભગવાન દુઃખ આપે છે. તો ભગવાન આપણે અભિમાન્યુ ત્યારે યાદ કરવો જોઈએ. શું કરવાનું? અભિમાન્યુને યાદ કરવાનું કે અભિમાન્યુ પર કેવી કૃપા કરી. તો આપણા પર કૃપા છે. આપણે બહુ બધું, આપણે હજુ બીજા કેટલાય જન્મ લઈને ભોગવવાનું હતું, આ શોર્ટમાં પતાવ્યું ભગવાને, રાઈટ? બરાબર. તો સોરી, આ શ્લોકમાં થોડા આપણે બધું આગળ વધી ગયા, પણ અહીંયા તમને જે ક્રક્સ છે એ મેં તમને સમજાવી દીધું છે. ભગવાન શું કે છે કે જે વ્યક્તિ સુખ અને દુઃખની અંદર ધીર રહે છે, જે બહુ બહુ અભિભૂત નથી થઈ જતો. આપણે નોર્મલી કેવું થાય, દુઃખ આવે ને, માની લો કે કોઈના ફેમિલીની અંદર કોઈ મરી જાય ને તો 1 મહિના સુધી, પહેલા તો 1 મહિના સુધી ઇનએક્ટિવ થઈ જાય. માની લો કોઈની પત્ની મરી ગઈ, કોઈનો પતિ મરી ગયો, કોઈના માતા પિતા મરી ગયા ને, એટલે 1 મહિના સુધી જાણે એના પર શું મોટું આપ તૂટી પડે, બધામાંથી નિવૃત્તિ લઈ લે છે. બધામાંથી નિવૃત્તિ, કશું નહીં કરવાનું. કોઈ એને સમજાવે કે ભાઈ હવે ચલો અઠવાડિયું થઈ ગયું તો મને ગયે, ના 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 ના, હું તો બહુ દુઃખમાં છું, બહુ દુઃખમાં છું, બહુ દુઃખમાં છું, થાય ને એવું? તો ભગવાન કૃષ્ણ શું કહે છે? સમ દુઃખ, જે દુઃખને અને સુખને સમ માને છે. સમ એટલે ઇક્વલ માને છે, અને એને ખબર છે કે સુખ અને દુઃખ તો બોડીને રિલેટેડ છે અને એ તો આવવાના જ છે. કોઈ એવું તો નથી, અહીંયા આપણે કેટલા લોકો છે, 23 પાર્ટિસિપન્ટ છીએ આપણે, તો અહીંયા કોઈનું પરિવાર એવું છે જેના ફેમિલીને કોઈ મર્યું જ નથી? કોઈના દાદા પરદાદા લાખો વર્ષ જીવ્યા હોય એવું છે કોઈ અહીંયા? ના, એવું તો કોઈ ના હોય. કોઈ નથી, રાઈટ? તો એનો મતલબ શું? કે આ તો થવાનું જ છે, આજ નહીં તો કાલે થવાનું છે. તો એમાં બોકડાઉન કેમ થઈ જવું? એમાં અભિભૂત કેમ થઈ જવું આપણે? તો અહીંયા ભગવાન કૃષ્ણ સમજાવે છે અર્જુનને કે તું પુરુષ સર્પ છે, તું બેસ્ટ ઓફ મેન છે. તો તારા માટે આ સુખ દુઃખ, આ કોઈને મારવું ને બધું, એમાં તને દુઃખ લાગે છે કે મારા પિતામાને મારી નાખીશ, મારા આને મારી નાખીશ તો કેટલું દુઃખ થશે. અરે ભાઈ, આ તો તું નહીં મારે તો હું મારીશ, હું નહીં મારે તો હું કોઈ બીજાને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીને મારી નાખીશ. હું જ છું, આઈ એમ ધ કાલોસ્મી. ભગવાન કહે છે હું જ કાલ છું. આ બધાને તો મેં પહેલા ક્યારના મારી નાખે છે. તું તો એક મીડિયમ તને બનાવે છે. તો તું આ બધું જોઈશ નહીં, સુખ દુઃખ ને બધું, એમાં બોકડાઉન નથી. તારી રિયલ આઈડેન્ટિટી યાદ રાખ. તું કોણ છે? તું આત્મા છે. અને એના આગળ શું છે? જેમ આપણે ચિન્મય માતાએ કીધું કે કૃષ્ણ જીવેર સ્વરૂપ હોય, નિત્ય રે કૃષ્ણદાસ. આપણે કૃષ્ણના દાસ છીએ. તો આ જો તમે પકડી રાખશો ને તો સુખ ને દુઃખ આવશે. આખી ભાગવત ગીતાની અંદર 700 શ્લોકની અંદર એક જગ્યાએ કૃષ્ણ ભગવાને નથી કીધું કે તું મારો ડિવોટી બને તો હું તને સુખ દુઃખ નહીં આપું. એક જગ્યાએ નથી કીધું. પણ હા, ભગવાને એ ચોક્કસ ગેરંટી આપી છે કે તું મારો ડિવોટી બને ને તો તમે તારી રક્ષા કરવી એ મારી જવાબદારી છે. આઈ પ્રોમિસ યુ. તો હવે તમારે શું કરવું છે? તમારે સુખ દુઃખ ભોગવવા છે કે તમારે કૃષ્ણ ભગવાનના કિંગડમમાં જવું છે, ગોલોક વૃંદાવનમાં જવું છે, એના સંરક્ષણમાં જવું છે?
તો એના સંરક્ષણમાં જવું હોય તો ભક્તિને નથી છોડવાની. આપણે તો પહેલા જ માળા મૂકી દઈએ છીએ. માળા નથી, આપણા ઘરમાં છો ને કોઈનું મૃત્યુ પણ થઈ જાય, એવું કે બધા સૂતક લાગી જાય, માળામાં કોઈ સૂતક નથી લાગતું. તમારે કદાચ ડીટી સેવા તમે ના કરી શકો, જે પણ આપણા જે પણ ધર્મ પ્રમાણે 15 દિવસ, મહિનો, 21 દિવસ, 1.5 મહિનો, જે પણ હોય, પણ માળા તો એવરી ડે 16 રાઉન્ડ મિનિમમ, એમાં કોઈ એક્સેપ્શન નથી. આ જો તમે પકડી રાખશો તો ગેરંટીડ છે, શીલ પ્રભુપાદ કહે છે કે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ અને 16 માળા એવરી ડે, આઈ પ્રોમિસ યુ, હું તમને ભગવાનના ઘરે લઈ જઈશ. તો આનાથી ઈઝી રસ્તો શું હોય? છે કોઈ રસ્તો આનાથી ઈઝી? તો આજનો જે શ્લોક છે એ તમને મેં બહુ સિમ્પલ રીતે સમજાવવાનો ટ્રાય કર્યો છે. હવે તમારે કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈનો ક્વેશ્ચન છે, કોઈનું રિફ્લેક્શન છે, કોઈને કશું પૂછવું છે, કશું કહેવું છે, તો તમે કહી શકો છો. એક વસ્તુ કેવી છે કે ક્વેશ્ચન નથી, કે આપણે એમ કહીએ છીએ કે સુખ ભગવાન તોલીને આપે છે, જે એક રીતે એક કૃપા છે. પણ ઘણી વાર એમ કે આપણે એવું કહીએ છીએ કે ભગવાનને આપણે યાદ કરતા નથી સુખમાં, પણ કોઈ વાર ભગવાનની એવી કૃપા થાય છે કે તમને એવો કોઈક સત્સંગ મળે છે અને એમાં તમારું જે સુસુપ્ત ભગવાન માટેની જે પ્રેમ છે એ જાગૃત થાય છે, અને પછી તમે ભગવાનના માર્ગ ઉપર તમે જઈ શકો છો. એટલે એ એક પ્લસ પોઈન્ટ છે કે તમે કેવી સંગતિમાં રહો છો, શું તમે શ્રવણ કરો છો, શું તમે વાંચો છો, સારા પુસ્તકો વાંચો છો, એના પર ઘણો બધો આધાર રહે છે. હા, વેરી ગુડ. તો એમાં સુખ અને દુઃખને કોઈ લેવા દેવા નથી. તમારે સુખ હોય કે દુઃખ હોય, ડિવોટી એસોસિએશન ઇઝ મસ્ટ. હા, તમારે ભક્તિમાં સ્થિર રહેવું હોય, જેમ નાવડી હોય, નાવડીને સ્થિર રાખવી હોય, તો એનું જે પવન, તમે નાવડીમાં તમે બેઠેલા હોય કે બોટમાં, તો એનું જે એને શું કહેવાય, જેને પવનની દિશા તમે એને બદલી શકો છો, રાઈટ? તો એ પવનની દિશા બદલવા માટે તમારે ડિવોટીનો એસોસિએશન જોઈએ. તમે ડિવોટીના જોડે એસોસિએટ કરી રહેશો તો ગમે એટલું જિંદગીમાં સુખ અને દુઃખ આવશે, રાઈટ? પણ જેમ જેમ જેટલું તમારું એસોસિએશન ગાઢ બનતું જશે, સ્ટ્રોંગ બનતું જશે, તો સુખ અને દુઃખ તમને દેખાશે કે આવે છે, રાઈટ? જેમ કે તમારી ડોટર છે, તમારા ડોટરને ઇશ્યુ છે, રાઈટ? તો એઝ અ ફાધર તરીકે કે રશ્મિબેનને મધર તરીકે થાય, લાગે, નો ડાઉટ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ ભગવાન શું કહે છે અહીંયા આ શ્લોકની અંદર? એવું નહીં થાય કે સુખ અને દુઃખ આવશે તો તમે ફીલ ના કરો, પણ એનાથી તમે અભિભાવુત ના થઈ જાઓ, કે હેલ્પલેસ ના થઈ જાઓ કે ભાઈ હે ભગવાન, હવે હું શું કરું? અરે આ તો આ દુનિયામાં આ જ છે. ધીસ ઇઝ હાઉ ધ વર્લ્ડ વર્ક્સ, રાઈટ? તો અભિભૂત નથી થવાની જરૂર. ઉપરથી તમારે સ્ટ્રોંગ કન્વિક્શન રાખવાની છે. કૃષ્ણા કરે છે બરોબર જ છે. લેટ્સ ડુ મોર ભક્તિ, લેટ્સ ડુ મોર ભક્તિ, લેટ્સ ડુ મોર ભક્તિ. કારણ કે અહીંયા દુનિયામાં એવો કોઈ જીવ આત્મા નથી જેને સંપૂર્ણ સુખ છે કે સંપૂર્ણ આનંદ છે. અહીંયા ભગવાનના હાઈલેટ જે ભગવાનના પરમ વૈષ્ણવ છે એની વાત નથી કરતા, પણ આપણે મારા જેવા બદ્ધ જીવની વાત કરીએ છીએ. કારણ કે સુખ અને દુઃખ તો આવવાનું જ છે. તો એ સુખ અને દુઃખ આવે, માનો કે હું નપાસ થઉં તો મને 2 મિનિટ માટે લાગે જ ખરી કે હું નપાસ કઈ રીતે થયો, રાઈટ? થવાય, નપાસ થવાય, નો પ્રોબ્લેમ છે. પણ એના કારણે હું ઇનએક્ટિવ થઈ જાઉં, પછી જેમ અર્જુન બેસી ગયો છે, તો ભગવાન એ કરવાની ના પાડે છે. ભગવાન શું કહે છે? સુખ અને દુઃખ આવે, હા દુઃખી થઈ લે. આજે તું નપાસ થયો છે ને, તો એક દિવસ દુઃખી થઈ લે, પણ કાલથી પછી પાછો બેક ટુ નોર્મલ. ઇટ્સ ઓકે. સુખ અને દુઃખને સહન કર. ધેટ્સ વોટ કૃષ્ણ ભગવાન અહીંયા કહે છે આ શ્લોકમાં. બરાબર છે. બરાબર છે. બીજા કોઈ હરે કૃષ્ણ, બીજા ડિવોટીને કોઈ ક્વેશ્ચન છે, કશું રિફ્લેક્શન છે, તો તમે કરી શકો છો, આપી શકો છો. તમને આ સમજમાં બધું આવે છે? આમ હું તમને બહુ બધું કન્ફ્યુઝ તો નથી કરતો ને? ના, બરાબર છે. બિલકુલ નહીં. ના, બરાબર છે. બરાબર છે. જે નવા લોકો જે જોઈન થયા છે, આઈ થિંક માનસી આઈફોન, તો સોરી તમારું આઈફોન છે, પણ માનસી તમે કીધું છે, તો તમને કેવું લાગે છે માનસી? યુ અન્ડરસ્ટેન્ડ ભગવદ ગીતા? રીટા માતાજી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
પ્રભુજી મેં ભગવદ્ ગીતા તો 2 થી 3 વાર તો સળંગ વાંચી છે. અચ્છા. અને હું તમે જે કઈ એક જ્ઞાન આપો છો એ સમજવાનો પ્રયત્ન કરી રહેલી છું. દરેક વખતે મને ભગવદ્ ગીતા વાંચ્યું ત્યારે એમ જ લાગે કે હું પહેલવેલી જ વાંચતી હોય એવું ફીલ થાય છે. અને તમે જે સમજાવો છો એ પણ હું સમજી શકું છું, પણ પાછું તરત જ માઇન્ડમાંથી નીકળી જાય છે. એટલે એના માટે મારે શું કરવું એ મારો પ્રશ્ન છે કે મારે હજુ પણ વધારે ને વધારે રિપીટ કરવાની જરૂર છે કે પછી ક્વેશ્ચન કરવાની જરૂર છે. હું સમજી તો બધું જ શકું છું, પણ એને આપણે શું કે આપણે એને અનુભવમાં જે આવે છે એ તાત્કાલિક એને આપણે એ નથી કરી શકતા. આપણા જીવનમાં એનો જે અમલ કરવો જોઈએ કે એને સ્વીકારી લેવું જોઈએ, એટલું ઝડપથી હું સ્વીકારી નથી શકતી. એ મારી મર્યાદા છે. તો મારે શું કરવું જોઈએ મારો પ્રશ્ન છે. ચોક્કસ. તો આપણને સવારે તમે જબરજસ્ત નાસ્તો કર્યો હોય, બપોરે ભૂખ ના લાગે અને સાંજે ભૂખ લાગે, તો એના માટે તમે કોઈ ગોળી ખાવ છો? ના ના ના. ભૂખ એના ઓટોમેટિક લાગે છે, રાઈટ? ઓટોમેટિક જ થાય છે એ બધું. સમયે 12-1 વાગે એટલે જમવાનું જોઈએ છે. હા, એક્ઝેક્ટલી, યસ. તો આની અંદર પણ સેમ વસ્તુ છે. શું છે? એક આપણે નવધા ભક્તિની અંદર પહેલું સ્ટેપ છે શ્રવણમ. શ્રવણ કર્યું, પછી એનું કીર્તન કરો. આજે હું અત્યારે જે કરી રહ્યો છું, આ તમને જે પીરસી રહ્યો છું જે વસ્તુ, એ તમને લાગતું હશે કે આ ભરત પ્રભુ જ્ઞાની છે. હું કોઈ જ્ઞાની નથી. હું આ જે મેં સાંભળ્યું જે છે એ જ તમને પીરસું છું. તો આ મારા આ યાદ કરવાની ટેકનિક છે. તો જે તમે આજે સાંભળ્યું, મને તમારા ઇન્ડિયામાં સવાર છે, રાઈટ? તો તમારા પરિવારને કે કોઈ ડિવોટીને તમે આ શેર કરો કે આજે અમે ક્લાસમાં આ સાંભળ્યું, અમે આજે ભરત પ્રભુએ અમને આ વાત કરી હતી કે આ પોઈન્ટ અમને નથી ખબર પડી તો આના વિશે અમને સમજાયું, કે આ પોઈન્ટ મને ખબર પડી તો વધુ સમજણ પડી, કે આ પોઈન્ટમાં હજુ કન્ફ્યુઝન છે, નેક્સ્ટ ક્લાસમાં હું એમને ફરીથી પૂછીશ. એક્ઝામ્પલ. તો આ વસ્તુ જો તમે કર કરશો એને કીર્તન કહેવાય. એટલા માટે હું વારંવાર બધાને સ્ટ્રેસ કરું છું કે જે હું કરી રહ્યો છું એ હવે તમારે સ્ટેપ લેવલ, તમારે હું એ નથી કહેતો કે તમે ઝૂમ ક્લાસીસ ચાલુ કરો તો વેલ એન્ડ ગુડ છે, કરો, ડેફિનેટલી કરો. પણ જો તમારાથી ના થાય તો એટલીસ્ટ ઘરમાંથી કે કોઈ તમારી બેનપણી હોય કે તમારા સગાવાળા હોય, એને 1 કે 2 વ્યક્તિને પકડીને આ કરો. આ વિશે ડિસ્કસ કરવાની, ચર્ચા કરવાની એની સાથે. એને આજે જેમ કે આજે આપણો ક્લાસ થયો, રાઈટ? હવે કાલે પણ આપણો ક્લાસ છે, પણ આજે ભગવદ ગીતાનો તો આજે ક્લાસ થયો. હવે છે કે આપણે નેક્સ્ટ વીક ક્લાસ થશે, રાઈટ? વીકમાં પાછા. તો આ રેકોર્ડિંગ હું તમને મોકલું છું, તો રેકોર્ડિંગ ને સાંભળો. કારણ કે અત્યારે જે વાત મેં કરી, રાઈટ, અમુક વાત એવું થાય, આ તમને લાગતું હશે, પણ આજે હું બોલું છું ને એ હું ખરેખર હું નથી બોલતો. ખબર ને? આ કૃષ્ણ કૃપા છે, કારણ કે હું પોતે મારું રેકોર્ડિંગ સાંભળું છું. આ રેકોર્ડિંગ જયારે અવેલેબલ તમને મોકલું છું ને, તો દિવસમાં એકવાર સાંભળું છું અને પછી બીજા 2 દિવસ 3 દિવસ પછી ફરીથી સાંભળું છું. કેમ? કારણ કે જયારે હું સાંભળું છું ને ત્યારે મને પણ લાગે છે કે મને પણ એક અમુક રિયલાઇઝેશન થાય છે. જેમ તમે કીધું ને કે 2-3 વખત તમે ગીતા તમે વાંચી લીધી. વાંચવામાં તો હું એક દિવસમાં આપણે ગીતા પતાવી દઈએ. 700 શ્લોક ડઝન્ટ ટેક યુ લોંગ. પણ 700 શ્લોક વાંચવાથી નથી એનું રિયલાઇઝેશન થતું. પણ એને પચાવવાનું છે ને. હા, તો પચાવવાનું કઈ રીતે છે કે તમે શ્રવણ કર્યું, હવે એનું કીર્તનનો મતલબ ખાલી આપણે કરતાલ લઈને હરે કૃષ્ણ કર્યું છે એ એટલું કીર્તન નથી. આ હું જે કરી રહ્યો છું એ તો કીર્તન જ કરી રહ્યો છું. તમારે કીર્તન કરવાનું છે તમારા પરિવાર જોડે કે તમારી બેનપણી જોડે કે તમારા કોઈ રિલેટિવ જોડે. આ રીતે કરશો ને તો એ શું થશે, તમારા લોહીમાં જતું રહેશે. તો પછી એ તમારે જેમ કે તમને ખાવાની વાત કરીને, હવે આપણે કે તમે જ્યાંથી જન્મ્યા છો ત્યાં સુધી અત્યારથી ખાતા આયા છો, રાઈટ? 2 ટાઈમ કે 3 ટાઈમ. તો તમને યાદ કરાવવું પડે છે કે ખાવાનો ટાઈમ થઈ ગયો છે? કારણ કે કરતા રિપીટેડ વસ્તુ કરી છે તમે. જયારે આપણે મરવાનો ટાઈમ આવે ને તો એ 12 વાગે તો એક વખત તો લાગે કે હું ખાઈને મરી જાઉં. થાય ને? તો કહેવાનો મતલબ છે કે જેમ શીલ પ્રભુપાદ હતા, તો એ જયારે પોતાના ડેથ બેડ ઉપર હતા, જયારે મરવાના સમય, ત્યારે પણ ડિક્ટેટ કરતા હતા શ્રીમદ ભાગવતમને. તો વિચાર કે એમની કોન્શિયસનેસ કેમ એટલી હાઈ હતી? કારણ કે એમને એમની જાતને ત્યાં પરોવી છે. તો તમારે એટલે આપણે બધાને આ જ કરવાનું છે. આજે જયારે મને યાદ છે, જયારે હું ભક્તિ શાસ્ત્રીના ક્લાસીસ મેં ચાલુ જ કર્યા હતા, તો મારા જે ગુરુ છે એમને ટાસ્ક આપી દઉં કે એટ ધ એન્ડ ઓફ ધીસ ભક્તિ શાસ્ત્રી આઈ વોન્ટ યુ ઓલ ટુ
પ્રોપોગેટ. હું ઈચ્છું કે તમે બધા પોતાનો ભક્તિશાસ્ત્રી ક્લાસ કરો. હવે કૃષ્ણ કૃપા છે શું છે કે મેં સિરિયસલી લઈ લીધું છે એ વસ્તુને, અને અત્યારે હવે હું પ્રોપોગેટ કરું છું તમને. એટલે હું તમને આ જે મને જે હું શીખ્યો છું કે હજુ પણ શીખવાનો ટ્રાય જ કરું છું. મને કોઈ બધું આવડતું નથી. એવું નથી કે મારામાં મને બહુ દિવ્ય જ્ઞાન થઈ ગયું છે ને બધા તમે આવશો તો હાથ મારો મૂકીશ ને તમને બધાને આત્માનું જ્ઞાન, એવું કશું નથી. પણ જે હું સમજ્યો છું એ તમને સ્પષ્ટ આપણા ગુજરાતીમાં જે આપણી લેમેન ભાષા છે એની અંદર હું તમને આપું છું. હવે તમે એ વસ્તુ આત્મસાત કરો અને બીજાને આપો. એટલીસ્ટ દિવસમાં એક વ્યક્તિને આપો. ને જરૂર નથી કે કલાકનો ક્લાસ આપો, 10 મિનિટ 10 મિનિટ આપો. જો તમે આ પ્રેક્ટિસ કરશો ને તો તમે જ મને પછી મહિના 2 મહિના 6 મહિના પછી કહેશો કે હવે મારે આ બધું યાદ રાખવું નથી પડતું, આ મારી અંદર આવી ગયું છે. રાઈટ રાઈટ. એટલે તો વાત હું સતત આમાં જોડાયેલી જ છું. આખો દિવસમાં માનો કે આપણે 8 કલાક બીજા કાઢી નાખીએ તો 16 કલાકમાં લગભગ 8 કલાક તો મારો સત્સંગમાં જ હું જોડાયેલી રહું સતત. કામ કરતી હોય પણ મારું કાન ત્યાં જ હોય, સત્સંગ પર જ હોય. તો એના માટે જ હું પ્રયત્નશીલ છું કે હું ભક્તિમાં કેવી રીતના આગળ વધું હવે. કારણ કે હવે આપણી પાસે સમય કેટલો છે આ મને ખબર નથી. તો મારે જે કરવાનું છે એ ટૂંકા સમયના ગાળામાં બધું કરવું છે. એટલા માટે હું મેં તમને કીધું કે મેં કીધું કે તમે બહુ બધું ઇન્ફોર્મેશન લઈ લીધી. કારણ કે 8 કલાક તમે માન લો કે તમે દિવસના 8 કલાક સાંભળ કરો છો, તો એ બધું ઇન્ફોર્મેશન બધી ભેગી થઈ તમારા લાઈફમાં. પણ એ ઇન્ફોર્મેશન તમે હવે શેર નથી કરતા કોઈનામાં. તો એ જેમ વાદળો તમે જોયા છે વાદળો? તો વાદળો કઈ રીતે બને કે પાણી હોય ત્યાં સૂર્યનારાયણ ભગવાન હોય, એ ગરમી પડે એટલે એ જે પાણી હોય એ બાષ્પીભવન થાય અને એનાથી પછી ઉપર જાય અને વાદળ બને. અને વાદળ શું કરે? એક જગ્યાએથી પાણી લઈને પછી બીજી જગ્યાએ વરસાદ કરે. જોયું છે ને? તો આપણે વાદળ જેવું કરવાનું છે. આપણે ઇન્ફોર્મેશન લીધી છે, હવે ઇન્ફોર્મેશન બીજાને આપવાની છે. અને ના અપાય, માન લો કોઈ નથી સાંભળવા માટે, તમે કદાચ તમને લાગે કોઈ મને નથી સાંભળતું, તો રાત્રે ઊંઘતા પહેલા 15 મિનિટ કાચની સામે જોઈને આ બધું તમારી જાતને કહો તમે કે આજે મેં વાત કરી, આજે મેં આ સાંભળ્યું, આજે હતું, હું આ રીતે પ્રેક્ટિસમાં મૂકીશ, આ કરીશ, તે કરીશ. તમારી જાતને કહો. એના માટે તો તમારે કોઈની જરૂર નથી, ઓડિયન્સની. હા, તો એ કરો. હું પણ એ રીતે જ કરું છું. કારણ કે આપણી પાસે કોઈ એક્સ્ટ્રા એટલા એ હોય નહીં, સોર્સ નહીં હોય, કોઈની પાસે સમય પણ નથી એટલો, ને કોઈ ઇન્ટરેસ્ટેડ હોય કે ન પણ હોય હું જે વાત કરું એમાં, તો હું ને મારા હસબન્ડ બે જ સાથે રહીએ છીએ. તો અમે બંને એ જ એક્ટિવિટી કરીએ છીએ અત્યારે ટોટલી ફૂલ ડે. એકબીજા તમારે તો સુંદર છે. જો પતિ પત્ની બંને ભક્તો હોય ને તો એનાથી સુંદર કોઈ વસ્તુ જ નથી. કેમ? કારણ કે પતિ પત્ની ભક્ત હોય તો એક દિવસ એક ટાઈમમાં પતિ ઉપર બેસે સોફા ઉપર અને પત્ની નીચે બેસે, અને પતિને જે રિયલાઇઝેશન થયું છે આખા દિવસનું એ એને કે, પછી સ્વિચ કરવાનો રોલ, પછી કે તમે નીચે બેસો, હવે હું ઉપર બેસું છું. વ્યાસા સોફા થોડા ઉપર બેસે ને આપણે, પછી તમે તમારું રિયલાઇઝેશન આપો કે આજે મેં આ સાંભળ્યું, મને આ સમજણમાં પડી, મને આ સમજણ નથી પડી, હું આના પર વધુ ક્વેશ્ચન કરીશ, હું આ પ્રભુને ક્વેશ્ચન કરીશ. જેમ મને ઓળખે છે બધા, જે મારા નજીકના છે એ બધા ઓળખે છે કે હું પ્રશ્નાનંદ મહારાજ છું. મારા જોડે પ્રશ્ન ખૂટતા નથી મારા, રાઈટ? પણ એ પ્રશ્ન એટલા માટે પૂછું છું કે એના નોલેજથી હું તમને પરોસું કે હું આગળ આ કૃષ્ણ કોન્શિયસનેસને આગળ વધારું. તો તમારા જ પતિ પત્ની જો ભક્ત હોય તો એનાથી રૂડું રૂપાડું આ જિંદગીમાં કશું જ નથી. પણ ના હોય, કદાચ બની શકે કે બંનેમાંથી એક જણ જ હોય, તો પછી આ રીતે કરો. કાં તો કોઈ આપણું ફ્રેન્ડ, આપણે એવું તો નથી કે ફ્રેન્ડ કોઈ બેનપણી તો આપણે બનાવી જ હોય, રાઈટ? માતાજી છો તમે, બેનપણી હશે તમારી, તો બેનપણી જોડે કે તું સાંભળ મારું, ખાલી તું સાંભળ, હું કહું છું ને સાંભળી લે. એ રીતે સંભળાવો તમે એને. કીર્તન, જ્યાં સુધી શ્રવણ પછી કીર્તન નહીં થાય તો તમને વિષ્ણુ સ્મરણ નહીં થાય. જો આ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ સુંદર વાત છે આ વસ્તુ. તમને આપણે જોડે ટાઈમ નથી, નહીં તો બહુ ડિટેલમાં સમજાવો તમને કે શ્રવણ કરવાથી જ, એકલું શ્રવણ કરવાથી જ ભક્તિ નથી થતી. શ્રવણ કરવાથી કીર્તન કરવું, પણ કીર્તન જ્યારે તમે જેટલું શ્રવણ ને કીર્તન બંને સાથે કરશો ને તો વિષ્ણુ સ્મરણ ઓટોમેટિક. અત્યારે આપણે શાની વાત કરીએ? કૃષ્ણની વાત કરીએ છીએ. તો વી આર રિમેમ્બરિંગ કૃષ્ણ, આપણે કૃષ્ણની સ્મરણ કરીએ છીએ. તો આ 3 જ વસ્તુ એવી છે જેના પાછળ આપણે થોડો ફોર્સ આપવો પડે છે, આપણી મહેનત આપવી પડે છે. ભાઈ બીજા જે બધા છે
જે નવધા ભક્તિની અંદર બીજા જે બાકી રહી ગયા છે, અર્ચનમ છે કે વંદનમ છે, દાસ્યમ, શાક્યમ, આત્મદિવસ, એ બધા ધીમે ધીમે એની જાતે ફોલ ઇન પ્લેસ પડે આવતા છે, જાય એ છે. જાતે આવે છે એની પાછળ. પણ પહેલા 3 માટે તમારે મહેનત કરવી પડશે. પ્રયત્ન કરવો જ પડે. હા, તો શ્રવણનો તો મહેનત કરી, હવે કીર્તનનો કરો અને પછી સ્મરણનો કરો. સ્મરણ. ઓકે. ઓકે, બીજો કોઈનો કોઈ ક્વેશ્ચન? નથી. ઓકે, તો બધા ડિવોટીને થેન્ક યુ વેરી મચ, તમે ટાઈમ આપ્યો એ બદલ. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શિલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. બધાને હરે હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ દંડવત પ્રભુજી, પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ.